भरपूर बनेगा, भारत फिर भरपूर बनेगा, कोई नहीं कमी होगी। हीरों से आकाश भरा, मोती से भरी जमीन होगी। भारत फिर भरपूर बनेगा। राधा सी हर बाला होगी, सुख शांति प्रेम पावनता की वसुधा पहने माला होगी। हर बालक कृष्ण कन्हैया सा, राधा सी हर बाला होगी, सुख शांति प्रेम पावनता की वसुधा पहने माला होगी। नर होंगे श्री नारायण और नारी श्री लक्ष्मी होगी। नर होंगे श्री नारायण और नारी श्री लक्ष्मी होगी। हीरों से आकाश भरा, मोती से भरी जमीन होगी। कोई नहीं कमी होगी। भारत फिर भरपूर बनेगा। भारत का सितारा विश्व भाल पर चमकेगा। नारी शक्ति पूजित होगी, सौभाग्य का सूरज दमकेगा। अब देर नहीं, भारत का सितारा विश्व भाल पर चमकेगा। नारी शक्ति पूजित होगी, सौभाग्य का सूरज दमकेगा। सत धर्म के चारों पांवों पर सतयुग की सृष्टि थमी होगी। सत धर्म के चारों पांवों पर सतयुग की सृष्टि थमी होगी। हीरों से आकाश भरा, मोती से भरी जमीन होगी। कोई नहीं कमी। भारत फिर भरपूर बनेगा। भगवान जहाँ पर आते हैं, गीता गंगा गौ
गायत्री का से मान बढ़ाते हैं। जगत गुरु यह भारत है, भगवान जहाँ पर आते हैं। गीता गंगा गौ गायत्री का फिर से मान बढ़ाते हैं। है धन्य धन्य अपनी माटी जो फिर से देव भूमि होगी। है धन्य धन्य अपनी माटी जो फिर से देव भूमि होगी। हीरों से आकाश भरा, मोती से भरी जमीन होगी। कोई नहीं कमी होगी, भारत फिर भरपूर बनेगा। कोई नहीं कमी होगी। हीरों से आकाश भरा, मोती से भरी जमीन होगी। भारत फिर भरपूर बनेगा। भारत फिर भरपूर बनेगा। भारत फिर भरपूर बनेगा। खुलते ही आँख हमें मिलते, हर पल वो साथ मेरे चलते। कितना वो प्यार हमें करते, उनकी पलकों में हम पलते। अब खुश नसीब उनको पाकर, अब खुश नसीब उनको पाकर, जिंदगी हमारी गाती है। भगवान हमारा साथी है। इतना दुलार माँ की ममता, हम प्यार पिता का पाते। शिक्षा देते, रक्षा करते, अपना सर्वस्व लुटा
ऐसा साथी किसका होगा, ऐसा साथी किसका होगा, ये सोच आंख भर आती है। भगवान हमारा साथी है, हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे दीपक में बाती है, भगवान हमारा साथी है। જ્ઞાન જે પણ આત્માઓ સાંભળે છે એ વૈકુંઠના ભાગી બને છે. તો આજે આપણે કલ્પવૃક્ષ માના, જેને મનુષ્ય વટવૃક્ષ પણ કહેવાય છે, જેનો ઉલ્લેખ ગીતાજીમાં છે, અધ્વમૂલ શાખા. આ વૃક્ષ એક એવું નિરાલું છે, જેમ દુનિયામાં પણ કહીએ છીએ કે જે વૃક્ષ છે એનું બીજ નીચે હોય છે અને વૃક્ષ આખું ઉપર હોય છે ને એ રીતે. પહેલા બીજ હોય, પછી ધીરે ધીરે ને હવા પાણી મળે, પછી એમાંથી એક અંકુરિત એક પાંદ નીકળે, પછી બે પાંદ નીકળે, અને પછી ધીરે ધીરે મૂળિયા થાય, થડ થાય, અને પછી ડાળીઓ થાય, અને પછી ફળ ફૂલ આવતા હોય છે. આ એનો વિસ્તાર છે, બરાબર. પણ આ એક મનુષ્ય કલ્પ વૃક્ષ અતિ ન્યારું છે. એનું કારણ શું છે કે સ્થૂળ બીજ છે એ નીચે છે, વૃક્ષ ઉપર છે, આખું વટ વૃક્ષ ઉપર છે. પણ આ વૃક્ષમાં બતાવવામાં આવે છે, ખાલી સમજાવવા માટે ઉલટું છે, રિયલમાં ઉલટું છે. આપ બધા કહેશો કેમ? કારણ કે આ વૃક્ષના બીજ પરમાત્મા છે. તો પરમાત્મા ક્યાં રહે છે? ક્યાં રહે છે પરમાત્મા? કોઈ તો બતાવો. ક્યાં રહે છે? ઉપર રહે છે. એટલે તો આપણે કહીએ છીએ ભગવાન ક્યાં રહે છે? તો ઉપર રહે છે. ક્યારેય નથી કહેતા આજુબાજુ, કહીએ છીએ ના. શું કહીએ છીએ? ઉપર રહે છે. તો આ વૃક્ષમાં ઉલટું આખું ઝાડ છે કે જે આપણે નાના ચિત્રમાં જોઈ રહ્યા છીએ. બીજ પરમાત્મા ઉપર છે, આખું ઝાડ નીચે ફેલાયેલું છે. અને કહેવાય છે કે આ કલ્પ વૃક્ષનું ઝાડનું જે મૂળ છે એ હવે જળજળીભૂત થઈ ગયું છે, પડવાની તૈયારીમાં છે. ત્યાં પરમાત્મા જ્યાં પડે એ પહેલા પરમાત્મા આ ધરા પર આવી ચૂક્યા. કલયુગની હાલત કથળવાની હતી, ત્યાં પરમાત્મા આવી ગયા. તો બીજ પરમાત્મા છે, અને બીજમાંથી અંકુરિત બે પાંદ નીકળ્યા, જેને આપણે શું કહીએ? રાધે કૃષ્ણ કહીએ છીએ. જેનું શાસ્ત્રમાં ગાયન છે. બીજ પણ બતાવે છે, અને બીજમાંથી અંકુરિત બે પાંદ બતાવે છે. એ રાધે કૃષ્ણ બતાવે. સૌથી પહેલા સતયુગી સૃષ્ટિની શરૂઆત રાધે કૃષ્ણથી બતાવે છે. ધીરે ધીરે એ વટ વૃક્ષ વધતું જાય છે, કારણ કે રાધે કૃષ્ણ એક તો રાજ્યમાં નહીં હોય, એના માત પિતા હશે, પણ એનું ક્યાંય ગાયન નથી. રાધે કૃષ્ણનું ગાયન છે, એના માત પિતાનું શાસ્ત્રમાં કોઈ ગાયન નથી બતાવ્યું. રાધે કૃષ્ણના મંદિર છે, એનું પૂજા પાઠ થાય છે, એની સ્તુતિઓ ગવાય છે, કીર્તન થાય છે,
હા, પણ એના માતા પિતાની કોઈ યાદગાર નથી, કારણ કે એના માતા પિતા પરમાત્મા બતાવે છે કે એના માતા પિતા સંગમ યુગ, પાંચમો યુગ સંગમ યુગ. યાદ રાખજો, મેં પહેલા જ કીધું કે 4 યુગોનું વર્ણન શાસ્ત્રમાં છે, પાંચમા યુગનું વર્ણન નથી. અને પાંચમો યુગ પરમાત્મા બતાવે જેનું નામ સંગમ યુગ. તો એના માતા પિતા સંગમ યુગમાં જે તપસ્યાના આધારે સ્વર્ગમાં શ્રી કૃષ્ણને પોતાના પવિત્રતાના બળના આધારે કહેવાય છે, ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ બતાવે છે. એનું હમણાં જ આપણે આખું રહસ્ય બતાવ્યું. તો પહેલા 2 પાન અંકુરિત થાય એ રાધે કૃષ્ણ, અને બીજા નંબરમાં, કારણ કે કૃષ્ણનો જન્મ શાસ્ત્રમાં 2 જગ્યાએ બતાવ્યો છે. એક તો લખેલું છે કે સાગરની અંદર પીપળના પાંદડા ઉપર કૃષ્ણનો જન્મ બતાવે છે. જેને વાંચ્યું હશે એને ખબર હશે. સાગરની અંદર પીપળના પાંદડા ઉપર રાધે કૃષ્ણનો જન્મ બતાવે છે. અને બીજો જન્મ તો આપણે બધાને ખબર છે. ક્યાં બતાવે છે? જેલમાં બતાવે છે. કઈ જેલ હતી? ગોકુળની હતી, મથુરાની? મથુરાની જેલ. હા, જેલમાં બતાવે છે. તો હવે સૌથી પહેલા તો આપણે એ નક્કી કરવાનું છે કે કૃષ્ણનો જન્મ પીપળના પાંદડા ઉપર થયો હતો કે પછી મથુરાની જેલમાં થયો હતો. હું નથી કહેતી, તમે તમારી રીતે નક્કી કરો કઈ જગ્યાએ હતો. કે બંને સાચું હતું કે પછી બંને ખોટું હતું કે પછી બંનેમાંથી એક સાચું હતું? શું જવાબ આપશે? વિચારવા જેવું છે કે નથી? કારણ કે બંને લખાણ છે શાસ્ત્રમાં, તો રિયલ શું છે? હરેકમાં કોયડો છે. તો ભગવાન કહે છે ને કે રિયલ હમણાં આપને હું બતાવું. તો સૌથી પહેલા જે બીજ પરમાત્મા છે અને સંગમ યુગની યાદગાર બ્રાહ્મણોને બતાવ્યા છે. એમાં પ્રજાપિતા બ્રહ્મા અને જગદંબા સરસ્વતી, જેને જ્ઞાનની દેવી સરસ્વતી કહેવાય છે, એનો સતયુગમાં પાઠ છે રાધે કૃષ્ણનો. જે બ્રહ્મા છે એનો સતયુગમાં ફર્સ્ટ નંબરનો પાઠ સતયુગમાં કૃષ્ણનો છે. જે જગદંબા સરસ્વતી છે એનો સતયુગમાં ફર્સ્ટ નંબરનો પાઠ રાધાનો છે. તો કહેવાય છે મૂળમાં કોને બતાવે છે? બ્રાહ્મણોને. આમ પણ આપણા વર્તમાન સમયમાં પણ આપણે કોઈ પણ સારો પ્રસંગ કરવો હોય અથવા યજ્ઞ કરવો હોય અથવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય કરવું હોય કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય તો કોને બોલાવીએ છીએ? બ્રાહ્મણને. કહીએ છીએ ને ભાઈ બ્રાહ્મણ વિના આ કાર્ય ન થાય. બરાબર ને? તો બ્રાહ્મણ કોણ? જેને ભક્તિને બ્રાહ્મણ પણ 2 પ્રકારના છે. એક મુખ વંશાવલી અને એક કુખ વંશાવલી. કુખ વંશાવલી માના જેને બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો, એક કુખ વંશાવલી, એ જે કર્મકાંડ કરાવે છે. મુખ વંશાવલી માના એમાં આપણે બધા આવી ગયા, કારણ કે આપણા બધાનો નવો જન્મ ને. જેમ દુનિયામાં પણ કે ને કે કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર પડ્યું હોય અને બીમારીમાંથી બહાર આવી જાય તો આપણે શું કહીએ? ભાઈ આનો નવો જન્મ છે. અથવા તો કઈ દુર્ઘટના થઈ હોય અને બચી જાય તો પણ આપણે શું કહીએ? આનો નવો જન્મ છે. બરાબર ને? કારણ કે 4 યુગમાં 4 વર્ણ બતાવ્યા છે. સતયુગમાં દેવતા વર્ણ, ત્રેતા યુગમાં ક્ષત્રિય વર્ણ, આ દ્વાપર યુગમાં વૈશ્ય વર્ણ અને કલયુગમાં શૂદ્ર વર્ણ છે. એક યુગમાં બ્રાહ્મણ બતાવ્યા નથી. તો બ્રાહ્મણને ભગવાને ક્યાં બતાવ્યા? 5મા યુગમાં. કારણ કે 5મા યુગમાં કેમ બ્રાહ્મણ બતાવ્યા? કારણ કે પરમાત્માએ બ્રહ્મા તનનો આધાર લીધો
બ્રહ્મા મુખ દ્વારા સાચું ગીતા જ્ઞાન સંભળાવ્યું અને જે આત્માઓ આ સાચું ગીતા જ્ઞાન સાંભળી જીવનમાં ઉતારી અને જે પરમાત્માની શ્રીમત અનુસાર શ્રેષ્ઠ કર્મ કરે છે એ રિયલમાં સાચા બ્રાહ્મણ છે. રિયલમાં સાચા બ્રાહ્મણ એને કહીશું કે પરમાત્માની શ્રીમત અનુસાર ચાલી અને શ્રેષ્ઠ કર્મ કરી અને પોતે પોતાના જીવનને વ્યતીત કરે છે એ સાચા બ્રાહ્મણ છે. તો આપણા બધાનો એક દ્વિજ માના એક નવો જન્મ થયો, કારણ કે બ્રહ્મા મુખ દ્વારા આપ અત્યારે જ્ઞાન સાંભળી રહ્યા છો. હું તો માધ્યમ છું. જ્ઞાન તો કરણ કરાવનહાર પરમાત્માનું છે, અમારું કોઈ જ્ઞાન નથી. અમે તો આપની જેમ એક પુરુષાર્થી છીએ. તો બ્રહ્મા દ્વારા જ્ઞાન આપને આપી રહ્યા છીએ પરમાત્મા, અને એ જ્ઞાન સાંભળી અને આપણા જીવનનું આપણે પરિવર્તન કરશું. પહેલાનું જે આપણું કલયુગી જીવન, કે જે જીવનની અંદર જેમ દુનિયામાં કે ને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણ હોય છે ને. ભાઈ આપણે શું કહીએ? ભૂતકાળને ભૂલી જાઓ. શું કહીએ? પેલા અમે જેવા હતા એવા છે ને, જે કર્મ કરતા હતા, પણ સમજ્યા ત્યારથી સવાર. બરાબર ને? સમજ્યા ત્યારથી સવાર. તો એ આપણો ભૂતકાળ થઈ ગયો. એટલે કે ભૂતકાળને ભૂલી જાઓ. જો ભૂતકાળને યાદ કરશું તો 5 ભૂતો પાછા આવી જશે જ. કયા કયા 5 ભૂતો? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. એટલે કે છે ભૂતકાળને ભૂલી જાઓ. તો વર્તમાનમાં આપણો નવો જન્મ થયો પરમાત્માનું જ્ઞાન સાંભળવાથી. એટલે વર્તમાનમાં આપણા નવા જન્મમાં આપણે કોણ બની ગયા? એક દ્વિજના રૂપમાં સાચા બ્રાહ્મણ બની. કારણ કે બ્રહ્મા મુખ દ્વારા આ સત્ય ગીતા જ્ઞાનને સાંભળી રહ્યા છીએ. તો હવે નવા જીવનમાં આપણે શું કરશું? કારણ કે નવું નવું ધારણ કરશું ને, કે જૂનું રાખી મૂકશું? ભાઈ નવા સંસ્કારો, સૌથી પહેલા નવા સંસ્કારો ધારણ કરશું. નવા સંસ્કાર કોને કહેવાય? નવા સંસ્કાર કોને કહેવાય? કે પરમાત્મા જે શ્રીમત આપે છે કે બાળકો આને ખોટું કહેવાય, આને પાપ કહેવાય છે ને. કર્મ, અકર્મ, વિકર્મની ગતિ જે પરમાત્મા સમજાવે છે, અને એ અનુસાર આપણે શ્રેષ્ઠ કર્મ કરશું તો આપણે આ નવા જન્મ અનુસાર જીવનની અંદર પ્રગતિ કરશું. તો આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી શકશું. આપણે આપણા કર્મને પણ શ્રેષ્ઠ બનાવી શકશું. તો આજથી આપણો બધાનો નવો જન્મ. કાલે અમે તિથિ તારીખ લખી લેશું બધાની. બર્થડે તો ઉજવવો પડે ને, કે નહીં ઉજવીએ? પહેલા બર્થડે તો બધા ઉજવીએ છે ને, કેક લઈ આવીએ, કેટલી બધી મહેનત કરીએ છે ને. તો આ નવો જન્મ છે, એટલે નવા જન્મની ઉજવણી આપણે કાલે જ કરશું. બરાબર ને? આવતીકાલે કરશું. તો બતાવવામાં આવે છે કે સારા કાર્યની શરૂઆત પરમાત્માએ પણ બ્રાહ્મણો, શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા કરાવી. કારણ કે કહેવાય છે કે ફાઉન્ડેશન મજબૂત હોય તો ઇમારત ક્યારેય પડતી નથી, પણ પાયો કાચો હોય તો તમે ગમે તેવી બિલ્ડિંગ બનાવો પણ પાયો મજબૂત ન હોય તો શું થાય? ઇમારત એક દિવસ પડી જાય. બરાબર ને? તો અત્યાર સુધી આપણા બધાનો શું હતું? પાયો કાચો હતો. ગમે તેટલું ઈંટો મૂકીએ, મકાન ચડવાની કોશિશ કરીએ, પણ ઇમારત ટકતી નહોતી. કારણ કે સત્ય જ્ઞાન નહોતું. જ્યાં સુધી સત્ય પરમાત્મા શ્રેષ્ઠ શ્રીમત ન આપે, ત્યાં સુધી સત્ય રાહ ન બતાવે, ત્યાં સુધી સત્ય કર્મ કોને કહેવાય એ પણ આપને ખબર પડતી ન હતી. તો મૂળમાં કોને બતાવ્યા છે? બ્રાહ્મણોને. બ્રાહ્મણ મૂળ છે, બીજ પરમાત્મા છે. હવે આવ્યું થડ. તો કહેવાય છે ને દુનિયામાં પણ શું કહેશે? ભાઈ થડ મજબૂત હોય તો ડાળો ઝૂલા રાખે. માતાઓને ખાસ ખબર છે, એટલે આગળ નથી કહેતી. બરાબર?
મજબૂત હોવું જોઈએ. તો ગમે તેવું વંટોળિયા આવે પણ થડ હાથમાં હોય તો કોઈ આપણું બગાડી ન શકે. તો થડ શું છે? દેવી દેવતાઓ. સંગમ યુગ પછી સૌથી પહેલા બીજ બે બતાવ્યા, બે પાન, એમાં રાધે કૃષ્ણ બતાવે છે. આ સ્વર્ગ બતાવ્યું. સ્વર્ગ પછી ત્રેતા યુગ, દ્વાપર, કલયુગ બતાવ્યું. હવે આપણે જોઈશું કે સ્વર્ગ કેવું છે. જાવું છે ને સ્વર્ગમાં? ચલો સ્વર્ગમાં. સ્વર્ગ કેવું છે? તો સ્વર્ગનું વર્ણન જે અત્યાર સુધી આપણે બધાએ સાંભળ્યું હતું એનાથી થોડાક બહાર આવી જજો. તો સાંભળતા સાંભળતા જ કદાચ મને અનુભવથી કહું છું કે આ બધાને રિયલ અનુભવ થશે કે ખરેખર આપણે સ્વર્ગમાં પહોંચી ગયા. કારણ કે અત્યાર સુધી શાસ્ત્રમાં સ્વર્ગનું વર્ણન એવું બતાવ્યું હતું કે સ્વર્ગમાં માતા દેવકીના જ્યારે લગ્ન થયા વાસુદેવની સાથે અને કહેવાય છે એને વળાવે છે ત્યારે આકાશવાણી થઈ અને આકાશવાણીમાંથી એ શબ્દ ઉચ્ચારણ થયા કંસ માટે કે દેવકીનો 8મો પુત્ર તારો કાળ છે. અને એ સાંભળી અને કંસે દેવકીને શું કર્યું? કાળાગાળમાં વાસુદેવને બંનેને પૂરી દીધા. એની ઉપર ખૂબ જ અત્યાચાર ગુજાર્યો. કહેવાય છે કે એના 7 પુત્રોને કંસે મારી નાખ્યા અને 8મો પુત્ર કોણ હતો? શ્રી કૃષ્ણ. આ કહાની છે ને, બરાબર છે? હવે વિચાર કરો કે આજે કલયુગમાં પણ આવા મામા છે ખરા? કે જડે તો મને કહેજો. છે? આ કલયુગ છે, બિલકુલ કાળો યુગ, જે તમો પ્રધાનતા છે, જે ધર્મહીન બની ગયા છે, માણસ પાપાચાર બની ગયો છે. છતાં પણ હજી એવો સમય તો નથી જોવા મળતો કે કોઈ મામા કંસ જેવા હોય. છે ખરા? નથી. પૂતના જેવી માસી હોય કે પોતાનું વિષ પીવડાવીને બાળકને મારવાની કોશિશ કરે. ભાઈ કળયુગમાં મામાની પાસે ભાણિયા વેકેશન પડે એટલે શું કે મમ્મી અને બાળક બંને તન બનતા હોય છે ને. ભાઈ વેકેશન પડે એટલે ક્યાં જવું છે? બાળકને શીખવાડે મામાના ઘરે જવું છે, મામાના ઘરે જવું છે. તો કળયુગમાં કંસ મામા જેવા નથી કે બાળકને પરેશાન કરે છે. બાળકને સૌથી વધારે ગમતું હોય તો ક્યાં ગમે? મામાના ઘરે છે. તો જો કળયુગના મામા આટલો પ્યાર આપતા હોય, ભાણેજને સાચવતા હોય, દુલાર કરતા હોય, ત્યારે તો ભાણેજ મામા પાસે જાય છે. કળયુગના માસી પણ એક માં સમાન હોય છે. જેમ માં પાલના કરે એ રીતે માસી પાલના કરે છે. હવે કળયુગમાં આવા પાત્ર નથી તો સતયુગમાં હશે ખરા? તમે બધા જવાબ આપજો. શું કહેશો? બધા વિચારો છો કે નહીં? હશે ખરા? કારણ કે કળયુગમાં આવા પાત્ર નથી. હળાહળ કળયુગ છે. આપણે શું કહીએ? એટલે હું એ જ કહેવા માંગુ છું કે કળયુગમાં આવા પાત્ર નથી તો સતયુગમાં તો નો જ હોય. પણ મેં હમણાં જ પહેલા શું કીધું કે મેં જેવો અનુભવ કર્યો એવું મેં લખી નાખ્યું. તમે અનુભવ કર્યો એવું તમે લખી નાખ્યું. વાત વધતી ગઈ ક્યાં? જેનો જેવો અનુભવ એ રીતે વાત વધતી ગઈ. એક્ઝામ્પલ મેં આપ્યું. ભાઈ મારી સાથે રહેવા વાળી વ્યક્તિ મારા શરીર છોડ્યા પછી કદાચ મારી કહાની લખે તો કેવી લખશે? પરફેક્ટ લખશે. કારણ કે હર પલ મારી સાથે હતી. પણ આપ બધા મને મારી પાસે ખાલી સાંભળવા આવતા હતા, કલાક બેસીને જતા રહ્યો. અને આપ કદાચ ગુરુ તરીકે કથા લખો મારી તો કેવી લખો? આપનો અનુભવ કેવો છે? પછી હપ્તામાં 1 વાર મળતા હોય એનો અનુભવ કેવો છે? પછી માસમાં 1 વાર મળતા હોય એનો અનુભવ કેવો છે? પછી વર્ષમાં 1 વાર મળતા હોય એનો અનુભવ કેવો છે? કલ્પના કરો. એ રીતે બધાએ પોતપોતાના અનુભવ અનુસાર કથાઓ લખી છે. ખોટી પણ નથી, સાચી પણ નથી, છે અનુભવના આધારે.
મેં પહેલા જ કીધું રિયાલિટી શું છે કે પરમાત્મા રિયાલિટી બતાવે છે. ભગવાન સિવાય આ સત્ય વાત કોઈ સમજાવી શકતા નથી. તો કહેવાય છે કલયુગમાં પણ આવા કોઈ પાત્ર જોવા નથી મળતા અને સતયુગમાં બતાવી દીધું. એટલે આપણે બધાએ શું વિચાર્યું? કૃષ્ણ ગમે છે, પણ કોઈને કહેવામાં આવે ને કૃષ્ણની દુનિયામાં તો શું કે ના ભાઈ ના ન જાઉં, ત્યાં તો કંસ મામા જેવો હતો, પૂતના માસી જેવી હતી, અનેક રાક્ષસો હતા. બિચારા કૃષ્ણને કેટલું કષ્ટ સહન કરવું પડ્યું. કહીએ છીએ ને. હવે જો કૃષ્ણને આટલું કષ્ટ સહન કરવું પડ્યું અને આપણે કૃષ્ણની પાસે જઈને કહીએ કે તું અમારા કષ્ટ હરી લે, તો બિચારા કેવી રીતે હરે? એમ ન કે મારે કેટલું સહન કરવું પડ્યું હતું, તો તમારે તો કરવું જ પડે ને. હું તો સતયુગમાં હતો, તમે બધા તો કળયુગમાં છો, ભોગવો બધા હવોના કર્મની સજા. ન કહી દે? કહી દે ને. પણ ના, કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સતયુગનું રિયલ વર્ણન કંઈક અલગ જ છે. આજ કૃષ્ણનો આપણે જે ફોટા જોઈએ છે, મૂર્તિ જોઈએ છે, ચિત્ર જોઈએ છે, એ પણ રિયલ નથી. કેમ? આપણે ક્યાં સ્વર્ગમાં ફોટો પાડીને આવ્યા હતા? એ તો અહીંયા સિસ્ટમ છે ને, બાળક જન્મે મોબાઈલ સામે રાખી ફોટો પાડવાની. ત્યાં તો હતી જ નહીં. પેલા માણસો પૂછો તમારા ફોટા બોટા છે? કોઈ વડીલો બેઠા હોય પૂછો જોઈએ હતા ફોટા? બા દાંત પાડે છે, કઈ નહોતું. તો સતયુગમાં આ સિસ્ટમ તો ત્યાં નહોતી ફોટા પાડવાની. તો કૃષ્ણનો જે આપણે મૂર્તિ અથવા ફોટો એ પણ રિયલ નથી. તો કહાની કઈ રીતે રિયલ હોય? બહુ સાચી વાત છે ને. એનો ફોટો બી રિયલ નથી, તો એની કહાની કઈ રીતે રિયલ હોય? તો કહેવાનો ભાવ કે સાચો સતયુગ એનું વર્ણન છે. ભગવાને બતાવેલું, હું નથી બતાવતી. ભગવાને કીધું કે સતયુગ એને કહેવાય કે જે સુંદર દુનિયા હતી, જ્યાં પાંચે તત્વ સતોપ્રધાન હતા. કેવા હતા? પાંચે તત્વો સતોપ્રધાન. એટલે જ મેં બતાવ્યું હતું પરમ દિવસના લેસનમાં કે સતયુગના પાંચે તત્વોનું એટલું ગાયન છે કે વાસીદું કરતો હતો, પવન પાણી ભરતો હતો, અગ્નિ ભોજન બનાવતો, કે દેવતાઓ સંકલ્પ કરતા હતા અને બધું હાજર થતું. કારણ કે પ્રકૃતિના પાંચે પાંચ તત્વ દેવતાઓના સેવા માટે હાજર હતા. જો આ સાચું સતયુગ છે. સુંદર દુનિયા હતી, કારણ કે કોને બનાવી હતી? પરમાત્માએ બનાવેલી આ દુનિયા છે. એટલે હું ગાયન વારંવાર બતાવું છું કે जिसकी रचना इतनी सुंदर ओ कितना सुंदर होगा. જેની રચના આટલી સુંદર છે તો એનો રચયિતા કેટલો સુંદર હશે. તો પરમાત્માએ એ સોનાની નગરી બનાવી. હરેક રાજા મહારાજાઓના સુંદર મજાના સોનાના મહેલો હતા. ત્યાં પથ્થર, પાણી, કાકરા બાકરા કશું નહોતું છે ને. સોનાના મહેલો. અને મહેલોની એક પણ વિશેષતા આપ પણ જોયું હશે કદાચ ચિત્રોમાં કે એકય મહેલોમાં કોઈ મહેલમાં ગેટ નહોતો, દરવાજા નહોતા, ઝરોખા હતા. શું હતું? ઝરોખા હતા છે. અને એ સુંદર મહેલોમાં સુંદર દેવી દેવતાઓ નિવાસ કરતા હતા, જેને ભગવાને નામ આપ્યું સ્વર્ગીય દુનિયા, વૈકુંઠ. આપણા હિન્દુ ધર્મમાં નામ છે સ્વર્ગ, વૈકુંઠ. અને સોનાની દ્વારકા પણ કહેશું, કૃષ્ણપુરી પણ કહેશું, સુખધામ પણ કહેશું. અને એ જ સુંદર દુનિયાનું વર્ણન મુસ્લિમ ધર્મમાં કરવામાં આવ્યું છે. એની ભાષામાં એને જન્નત કહેશે એ લોકો, એને બહિસ્ત કહેશે ગાર્ડન ઓફ અલ્લાહ, ખુદાનો બગીચો પણ એને કહેવાય છે. એ રીતે ક્રિશ્ચિયન ધર્મમાં પણ સ્વર્ગનું વર્ણન બતાવવામાં આવ્યું છે કે એ લોકો એને હેવન કહે છે, પેરાડાઇઝ કહે છે સ્વર્ગને. એની ભાષામાં હેવન અને પેરાડાઇઝ. એ રીતે શીખ ધર્મમાં પણ સ્વર્ગનું વર્ણન છે. એ લોકો એને સચખંડ કહે છે. શું કહે છે? સચખંડ.
તો હરેક ધર્મની અંદર સ્વર્ગનું આટલું સુંદર મજાનું વર્ણન છે. આ સુંદર દુનિયામાં, સુંદર મહેલોમાં સુંદર દેવી દેવતાઓ નિવાસ કરતા હતા. કહેવાય છે જ્યારે કૃષ્ણનો જન્મ બતાવવામાં આવે છે કે જ્યારે કૃષ્ણનો જન્મ મહેલમાં થવાનો હોય છે ત્યારે માતા દેવકીને એક સાક્ષકાર થાય છે અને એ સાક્ષકાર દ્વારા કૃષ્ણનો જન્મ થાય ત્યારે આખા ઓરડાની અંદર ચારો તરફ પ્રકાશ છવાઈ જાય છે અને કૃષ્ણનો જન્મ થાય ત્યારે ન માતાને કોઈ તકલીફ ન બાળકને કોઈ તકલીફ હોય છે. એટલે એને ગર્ભ મહેલ કહેવાય છે કે બાળક ગર્ભમાં હોવા છતાં તંદુરસ્ત છે, કોઈ તકલીફ પ્રકારની તકલીફ ન બાળકને ન માતાને છે. તો જન્મ પણ એટલો સુંદર રીતે ના કોઈ કષ્ટદાયક જન્મ હોતો પણ નથી. અને કહેવાય છે કે કૃષ્ણનો જન્મ, દેવી દેવતાઓનો જન્મ એક પવિત્રતાના આધારે થાય છે. અને ઘણા અમને પણ પૂછે છે કે સતયુગમાં પણ સંસારી મનુષ્ય હતા, સંસાર હતો, ત્યાં પણ બાળકો હતા, પણ ફરક એટલો જ છે કે ત્યાં યોગ બળના આધારે બાળકોની પેદાશ થાય છે, આના જેમ ભોગ બળના આધારે નથી થતી. અને એની જ નિશાની આજ પણ આપણા વર્તમાન સમય કળયુગમાં પણ છે. મોર અને ઢેલ આ બધાને ખબર છે કે આ વર્તમાન સમયમાં પશુ પ્રાણી મનુષ્ય બધા ભોગના ભોગવે છે, વિકારોમાં જાય છે, કામ વિકારને આધીન થાય છે. પણ એક ઢેલ અને મોર એક એવું પ્રાણી છે કે જે ક્યારેય વિકારમાં જતું નથી, છતાં પણ બાળકની ઉત્પત્તિ છે. તો કઈ રીતે? તો કહેવાય છે કે ઢેલ મોર જ્યારે ખુશ થાય છે અને કળા કરે છે, એના હર્ષના આંસુ પડે છે અને ઢેલ પી જાય છે અને ગર્ભ ધારણ કરે છે. તો એક વિચારવા જેવી વસ્તુ છે. જો કળયુગની અંદર પણ પવિત્રતાના આધારે જન્મ શક્ય હોય તો શું સતયુગમાં નહીં હોય? છે કે નહીં? અને એટલા જ માટે આજ પણ આપણા હરેક મંદિરોની અંદર મોરપીંછાનું ઝાડું હોય છે. શેનું હોય છે? મોરપીંછા. કૃષ્ણની કલગીમાં શું રાખવામાં આવે છે? મોરપીંછું. કારણ કે મોર આપણું એક રાષ્ટ્રીય પક્ષી. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આજ કેટલામો દિવસ છે? ગઈકાલે આપણે બધાએ શું સાંભળ્યું હતું? કોને કોને યાદ છે? આગળની લાઈન તો પૂછીશ જ નહીં, કારણ કે તમારે તો 3-4 વખત 7 ડિસ્કોર્સ થાય છે. ગઈકાલે શું સાંભળ્યું હતું? કોણ ભાઈઓ જવાબ આપશે કે માતાઓ? કોણ આપશે? શું સાંભળ્યું હતું ગઈકાલે? જે યાદ હોય બોલો, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડું યાદ રહેવામાં મુશ્કેલ છે, કારણ કે નવી દુનિયામાં જવા માટે નવું જ્ઞાન છે. બરાબર ને? નવી દુનિયામાં જવા માટે નવું જ્ઞાન છે. શું સાંભળ્યું હતું? પાછળ વાળું કોક બોલ્યું? અચ્છા, શું સાંભળ્યું હતું? કાલે સાથિયા વિશે સાંભળ્યું.
સાથીઓ શેની નિશાની છે? શુભની નિશાની છે, બરાબર ને? સૌથી વિશેષ આપણે મહત્વનું શું સાંભળ્યું? કારણ કે બતાવવામાં આવે છે કે આને કાલે આપણે બતાવ્યું કે આને સૃષ્ટિ ચક્ર પણ કહેવાય છે, કાળ ચક્ર પણ કહેવાય છે, વર્લ્ડ ડ્રામા પણ કહેવાય છે અને વિશ્વની સૌથી મોટી એક ઘડિયાળ પણ કહેવાય છે. જેમ મેં કાલે બતાવ્યું ને, સમયના ચક્રમાં રાતના 12 વાગે પછી નક્કી કરી વાળું કે બીજો દિવસની શરૂઆત, બરાબર ને? રાતના 12 વાગે એટલે બીજા દિવસની શરૂઆત. એ કોને નક્કી કર્યું? આપણે બધાએ જ, બરાબર ને? કારણ કે સમયનું ચક્ર છે. એમાં આપણે સૌથી પહેલા સમયનું ચક્ર જોયું, જળ ચક્ર જોયું. કહેવાય છે કે આપણે કુદરતનું એક ચક્ર જોયું, સાથે સાથે આ કાળ ચક્ર પણ આપણે સાંભળ્યું. તો કાળ ચક્રમાં પણ જેમ કહેવાય કે રાતના 12 વાગ્યા પછી બીજો દિવસની શરૂઆત, કે જેને આપણે 2 થી પોણા 5 નો ગાળો, એને આપણા સાધુ સંતો ઋષિ મુનિએ કયો સમય બતાવ્યો હતો? બ્રહ્મ મુહૂર્તનો સમય, કે જેને પ્રભાતનો પોર પણ કહી શકાય, જેને પરમાત્માએ નામ આપ્યું અમૃત વેલા. કારણ કે એ સમય એ તપસ્યા કરવાનો સમય છે, એટલે એને શુભ સમય પણ કહી શકાય છે. એ જ રીતે આ કાલ ચક્રની અંદર, આ વર્લ્ડ ડ્રામાની અંદર, બેહદની ઘડિયાળની અંદર પણ હવે જોઈ રહ્યા છો 12 વાગવામાં માત્ર કેટલી વાર છે? 5 મિનિટ. કેટલી વાર છે? 12 વાગી જશે પછી શું આવશે? આગળ આવતા રહ્યો. 12 વાગી જશે પછી શું આવશે? સવાર પડશે ને? તો કયું સવાર આવશે? 12 વાગ્યા પછી સવાર કયું આવશે? જેને આપણે નવી દુનિયા કહીએ છીએ, જેને આપણા હિન્દુ ધર્મની અંદર અલગ અલગ નામથી યાદ કરીએ છીએ, એ આગળ બતાવે. તો કહેવાય છે 12 વાગ્યા પછી નવી દુનિયાની શરૂઆત, જેને પરમાત્માએ નામ આપ્યું સ્વર્ગ, સતો પ્રધાન દુનિયા, જેને ગોલ્ડન એજ પણ કહેવાય છે, જેને વૈકુંઠ પણ કહેવાય છે. તો એ દુનિયા, અને એ દુનિયાની અંદર આપણે કોને બતાવ્યા હતા? અખંડ ચક્રવર્તી રાજ્ય કોનું હશે? તમે કઈ જવાબ દેશો તો મને ખ્યાલ આવશે એ કઈક સમજાય છે. કોનું રાજ્ય હશે? લક્ષ્મી નારાયણ. ત્યાં પણ 1250 વર્ષ, કારણ કે આપણા આખા કલ્પની આયુષ્ય કેટલી બતાવી હતી? માત્ર 5000 વર્ષ. એના આપણે પુરાવા પણ કાલે બતાવ્યા હતા, બરાબર ને? તો સતયુગમાં પણ 1250 વર્ષ, અને ત્યાં અખંડ ચક્રવર્તી લક્ષ્મી નારાયણનું રાજ્ય હશે. ત્યારબાદ આપણે કયો યુગ આવ્યો? સાથિયાની નિશાની બતાવી હતી ને, કે સાથિયાનું પહેલું પાંખડું આશીર્વાદની નિશાની. કોના આશીર્વાદ? પરમાત્માના. તો આશીર્વાદ થકી આ સુંદર દુનિયા હતી, જે સુંદર દેવી દેવતાઓનું અખંડ ચક્રવર્તી રાજ્ય હતું. પાછું પાંખડું આવી વળી ગયું, એ આવી વરદાનની નિશાની. ત્યાં કોનું રાજ્ય હતું? રામ સીતા, જેનું નામ હતું ત્રેતા યુગ. આ સતો પ્રધાન હતો, આ સતો સામાન્ય આવ્યો. કારણ કે અહીંયા અખંડ ચક્રવર્તી રામચંદ્રજીનું રાજ્ય હતું. સતયુગમાં નારાયણની આગળ સૂર્ય શબ્દ લાગે છે. આપણે બોલવામાં પણ શું કહીએ? સૂર્ય નારાયણ. અને ચંદ્રની, રામની પાછળ ચંદ્ર શબ્દ લાગે છે. રામચંદ્ર ભગવાન. શું કહીએ છીએ? રામચંદ્ર ભગવાન. નારાયણની આગળ સૂર્ય શબ્દ લાગે છે. તો અહીંયા સૂર્યવંશી હતા, અહીંયા ચંદ્રવંશી બની ગયા.
અહીંયા સતો પ્રધાન હતા, અહીંયા સતો સામાન્ય બની ગયા. બરાબર. આગળના લેસનમાં આપણે કળા બતાવશું. તો કહેવાય છે ત્રેતા યુગ આવ્યો, મને ત્રુટિ આવી ગઈ. ત્રુટિ આવી એટલે ત્યાં પણ ભગવાનનું વરદાન થકી રાજ્ય હતું. જેટલું સતયુગમાં સુખ હતું એટલું જ ત્રેતા યુગમાં સુખ હતું. એટલે બંનેને સ્વર્ગ કહેવામાં આવતું હતું. પણ જ્યારે કહેવાય છે કે પાખડું, સાથિયાનું પાખડું આ રીતે આવી. આ શેની નિશાની બતાવી કાલે? માંગવાની શરૂઆત કેમ થઈ? કારણ કે અહીંયા આત્માની સ્થિતિમાં હતા. હરેક દેવી દેવતાઓ આત્મભાન હતું, પવિત્રતા હતી. ત્યાં દુઃખ અશાંતિનું નામ નિશાન હતું. ઘર ઘર મંદિર હતું. એટલે ત્યાં કોઈની પાસે કશું માંગવાની જરૂર ન હતી. પણ ત્રેતા યુગ આવ્યો એટલે આપણે બધાય માંગવાની શરૂઆત થઈ. દ્વાપર યુગ આવ્યો. દ્વાપર માના 2 પૂરના ફાટા પડી ગયા. દ્વાપર એટલે કાલે બતાવ્યું હતું કે દેવી દેવતાઓ વામ માર્ગમાં આવ્યા અને એની નિશાની જગન્નાથનું મંદિર બતાવ્યું. તો શાસ્ત્રમાં પણ બતાવે છે કે દેવી દેવતાઓ જ્યારે વામ માર્ગમાં આવ્યા, જ્યારે પડતી કળા થઈ, દેહભાનને આધીન થયા, દેહભાન આવી ગયું, આત્મભાન પૂરું થઈ ગયું અને દેહભાન આવ્યું એટલે 5 વિકારોની પ્રવેશતા શરૂ થઈ ગઈ. 5 વિકારોની પ્રવેશતા શરૂ થઈ ગઈ તો જીવનમાં જે સાચું સુખ, સાચી શાંતિ હતી એ બધુંય ગુમાવી દીધું. એટલે માંગવાનો સમય આવી ગયો દ્વાપર યુગની અંદર. દ્વાપર યુગની અંદર વળી પાછા ભગવાનને યાદ કરવા લાગ્યા, શાંતિ અને સુખ માંગવા લાગ્યા. તો સૌથી પહેલા કહેવાય છે કે પરમાત્માએ 3 મેસેન્જરોને મોકલ્યા. સૌથી પહેલા કોણ આવ્યું? 3 ધર્મ પિતાઓ. એને 3 મેસેન્જરના રૂપમાં ભગવાને આ સૃષ્ટિ પર મોકલ્યા. મનુષ્ય આત્માને ધૈર્ય દેવા માટે, એક દિવ્ય સંદેશ આપવા માટે. તો કહેવાય છે 2500 વર્ષ પૂર્વ ઇબ્રાહિમ આવ્યા, જેને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. 2250 વર્ષ પૂર્વ બૌદ્ધ આવ્યા કે જેને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. 2000 વર્ષ પૂર્વ ક્રાઇસ્ટ આવ્યા કે જેને ક્રિશ્ચિયન ધર્મની સ્થાપના કરી. 1500 વર્ષ પૂર્વ મોહમ્મદ પૈગંબર સાહેબ આવ્યા કે જેને મુસ્લિમ ધર્મની સ્થાપના કરી. 1400 વર્ષ પૂર્વ જગતગુરુ શંકરાચાર્ય આવ્યા કે જેને સંન્યાસ ધર્મની સ્થાપના કરી. 500 વર્ષ પૂર્વ ગુરુ નાનક આવ્યા કે જેને શીખ ધર્મની સ્થાપના કરી. અને અત્યારે તો આપણે જોઈએ છીએ કે રોજ સવાર પડે અને રોજ નવા ધર્મ સ્થાપન થતા જાય છે. એ પણ આપણે બતાવ્યું હતું કે ધર્મ વધતા ગયા, ધારણાઓ તૂટતી ગઈ છે ને. આજે કોઈની અંદર ધર્મ નામનું એક બિંદ પણ રહ્યું નથી. એનું કારણ શું છે કે હરેક માનવ 5 વિકારને આધીન બની ગયો, દેહભાન આવી ગયું. જ્ઞાતિ, જાતિ, ઊંચ નીચ, રંગ ભેદ એ ભેદભાવ ઊભા થઈ ગયા. જ્યાં ભેદભાવ આવી ગયા, જ્યાં એકતા હતી ત્યાં અનેકતા આવી ગઈ. અનેકતા આવી ગઈ અને દુઃખ અશાંતિની પ્રવેશતા થઈ ગઈ. અને દુઃખ અશાંતિના કારણે માણસ એટલો દુઃખી બની ગયો કે દર બદર ઠોકર ખાવા લાગ્યો, ભગવાનને શોધવા લાગ્યો. ત્યાર પછી બતાવવામાં આવે છે કે ધીરે ધીરે સાથિયાનું પાખડું કેવી રીતે હતું? કોણ બતાવશે? સાથિયાનું પાખડું કેવી રીતે હતું? છે ને આ રીતે હતું. આ શેની નિશાની છે? અનેક કર્મોની આજનો ઇન્સાન થપ્પડ ખાઈ રહ્યો છે. ખાઈ છે કે નહીં? સવારથી ઉઠીને સાંજ સુધી જોવું કેટલી થપ્પડો ખાય છે માયાની, અનેક પ્રકારની. કારણ કે કલયુગ માના તમો પ્રધાનતા આવી ગઈ. આત્મા બિલકુલ તમો પ્રધાન બની ગઈ. આત્માની અંદર એક પણ
આત્માની સ્થિતિ ન રહી, બિલકુલ 0 પોઈન્ટ ઉપર આવી ગઈ એટલે એને કાળો યુગ બતાવ્યો, કલયુગ. આ રજો પ્રધાનતા હતી એ ત્રંબાવ યુગ હતો, તો પણ સારું હતું, કારણ કે ત્યાં ભક્તિ પૂજા હતી, એક નિરાકાર શિવને માનતા હતા. એ પણ આપણે બતાવ્યું હતું કે સૌથી પહેલું આપણા ગુજરાતની અંદર સોમનાથનું મંદિર વિક્રમાદિત્ય રાજાએ બનાવ્યું હતું. અને પહેલાના રાજાઓ એક નિરાકાર શિવને માનતા હતા. હરેક રાજાઓના મહેલની સામે અથવા મહેલની અંદર નિરાકાર શિવનું મંદિર હતું, એ પણ નિરાકાર શિવને માનતા હતા. ત્યાર પછી કલયુગની શરૂઆત થઈ તો ત્યારના રાજાઓ પણ શક્તિઓને માનતા હતા. અને અત્યારે તો કાલે આખાના છાપાની વાત બતાવી ને કે અત્યારે તો શું છે, જેટલા પાણા એટલા પીર છે. હા, જ્યાં પણ કચરાનો ઢગલો જોવે, સિટીમાં તો એક સિસ્ટમ છે. હજી આપણે નાના સિટીમાં નથી, પણ સિટીઓમાં તો સિસ્ટમ છે. કચરાનો ઢગલો હોય ત્યાં હનુમાન દાદાનું મંદિર બનાવી દે, કચરો કોઈ નાખે છે ને. ભાવના નથી, પણ શું કામ? કચરો કોઈ ન નાખે, કારણ કે હનુમાન દાદાને જો એટલે બધા દૂર ભાગે. દુનિયામાં નથી કહેતા ભાઈ હનુમાનની અડફેટ ન ચડે, હા, નુકસાન થઈ જાય છે. તો કહેવાનો ભાવાર્થ એટલો છે કે કલયુગ આવી ગયો. તો ગઈકાલે આપણે આ સૃષ્ટિનું નાટક સાંભળ્યું અને એ પણ બતાવ્યું હતું કે નીચે બતાવવામાં આવે છે. અને આ ચક્રની એક કહેવાય છે, આશ્ચર્યજનક વાત છે કે આનો આદિ પણ નથી, આનો અંત પણ નથી, શરૂઆત પણ નથી અને અંત નથી. આ સૃષ્ટિ ચક્ર હંમેશા ફર્યા જ કરે છે. તો નીચે લખાણમાં બતાવવામાં આવે છે कि आप यहाँ पहली बार नहीं आए, आप कल्प पहला भी आए थे, अभी भी आए हैं और कल्प के बाद भी आएंगे. બધાનો પાઠ ફિક્સ થઈ ગયો કે 5000 વર્ષ પહેલા આપણે બધા અહીંયા બેઠા હતા, અત્યારે બેઠા છીએ અને 5000 વર્ષ પછી પાછા બેસશું. ખુશીની વાત છે કે નહીં? બરાબર ને? હા, કારણ કે આખું ચક્ર ફરે છે. સતયુગ પછી ત્રેતા, ત્રેતા પછી દ્વાપર, દ્વાપર પછી પાછો કલિયુગ. પણ 4 યુગનું વર્ણન હરેક શાસ્ત્રમાં બતાવવામાં આવે છે. પણ જે 5મો યુગ છે જેનું વર્ણન ગીતાજીમાં છે, જેને ગુપ્ત કલ્યાણકારી સંગમ યુગ કહેવાય છે, એનું વર્ણન ક્યાંય બતાવવામાં આવતું નથી. કેમ? કારણ કે પરમાત્મા પણ ગુપ્ત છે અને અત્યારનો વર્તમાન સમય સંગમ યુગ પણ ગુપ્ત છે. અને ભગવાન નવી દુનિયાની સ્થાપના પ્રજાપિતા બ્રહ્મા દ્વારા પણ ગુપ્ત રૂપમાં કરાવી રહ્યા છે. અને જે પુરુષાર્થ કરે છે એ પણ ગુપ્ત રૂપમાં પુરુષાર્થ કરી રહ્યા છે. તો બધા કાર્ય શું છે? ગુપ્તમાં છે. કેમ ગુપ્તમાં છે? એ પણ ભગવાનનો મેં ઉલ્લેખ બતાવ્યો હતો. કારણ કે ભગવાને ગીતાજીમાં કહ્યું હતું કે ગુપ્ત વેશમાં આવું છું. જો ભગવાન કોઈ રામનું રૂપમાં અથવા કૃષ્ણના રૂપમાં, કોઈ પણ દેવી દેવતાના રૂપમાં અથવા કોઈ પણ ઋષિ મુનિનું રૂપ ધારણ કરીને આવે તો નાનું બાળક પણ ભગવાનને ઓળખી લે. ઓળખી લે કે નહીં? આજે આપણી સામે કૃષ્ણ કદાચ ઉપદેશ દેવા આવે તો એક સેકન્ડ પૂરતી કલ્પના કરો જોઈએ કે આપણી સામે કદાચ કૃષ્ણના ડ્રેસમાં અને કૃષ્ણ ખુદ આપણી સામે ઉપદેશ દેવા આવે ગીતાનો, તો આપણે શું કરીએ? એનો ઉપદેશ સાંભળશું કે પછી શું કરશું? સાચું બોલજો, થોડું મંથન કરીને જવાબ આપજો. શું કરીએ? સૌથી પહેલા તો હાથ જોડીને પગ પકડી લઈએ. બરાબર ને? ઉપદેશ તો પેલા સાંભળીએ નહીં, કારણ કે આપણે બધાની ઈચ્છા શું છે? કૃષ્ણને નિહાળવો છે, કૃષ્ણના દર્શન કરવા છે. એમાં માતાઓને તો કૃષ્ણ બહુ જ પ્રિય હોય. બરાબર ને? હા, માતાઓ તો હંમેશા મંદિરમાં જઈને
ભોળાનાથને કહેતા હોય કૃષ્ણ જેવો બાળક આપો, કૃષ્ણ જેવો પતિ આપો, કૃષ્ણ જેવો સખા આપો, છે. હવે વિચાર કરો એક ક્ષણિક કે કદાચ કૃષ્ણ આપણી સામે એ ઉપદેશ દેવા ગીતાનો આવી જાય તો આપણે એ ઉપદેશ સાંભળશું કે શું કરશું? ઘણી જગ્યાએ આપણે બધાએ જોયું પણ હશે કે કોઈ પણ જગ્યાએ કઈ પણ આધ્યાત્મિક પ્રસંગ હોય છે, અને નાના બાળકને કદાચ કૃષ્ણ બનાવે તો આપણે બધા શું કરીએ છીએ? શું કરીએ છીએ? સાચી વાત કહો, શું કરીએ છીએ? ખાલી બાળકે કૃષ્ણના પોશાક પહેર્યું છે છતાં પણ આપણે બધા એને ભેટી પડીએ છીએ, રમાડીએ છીએ, કારણ કે પોશાકનું આકર્ષણ છે. હવે જો રિયલ કૃષ્ણ ઉપદેશ દેવા આવી જાય તો મને એવું નથી લાગતું કે આપણે બધા શાંતિથી સાંભળીએ. સૌથી પહેલા તો દર્શન કરવાનું ચાલુ કરી દઈએ, પગ પકડી લઈએ, છે ને, કોઈ ભેટી પડીએ, કારણ કે જેના માટે આપણે ઘણા સમયથી રાહ જોતા હતા. એટલા માટે કહેવાનો ભાવાર્થ કે એટલા માટે ભગવાને કહ્યું છે કે કલયુગમાં એક વરદાન છે, ઘરે બેઠા ભગવાન મળશે પણ સાધારણ વેશ. કેવા વેશમાં? સાધારણ વેશમાં. અને એ સાધારણ વેશમાં આવેલા જોઈ ભગવાને કહ્યું છે કે મૂર્ખ લોકો મને નહીં ઓળખી શકે, મને ઓળખવા વાળા તો કોટોમાં કોઈ વિરલા જ છે. એમાં આપણા બધાનું બુક થઈ ગયું કે નહીં? થઈ ગયું ને? ફોટોમાં કોઈ આપણે આવી ગયા, આપણે બધાની ટિકિટ બુક થઈ ગઈ છે ને. હા, વેટિંગમાં તો આવી ગયા, પછી વેટિંગમાં આવ્યા તો એક દિવસ શું છે, ફાઇનલમાં આવી જશો ને કે નહીં? કારણ કે આપણે ભગવાન પ્રતિ ભાવના છે, ભગવાનનું જ્ઞાન ગમે છે, ત્યારે તો આપણે સમય કાઢીને આવીએ છીએ. તો કહેવાનો ભાવાર્થ કે ભગવાન આ સૃષ્ટિ પર, આ ધરા પર આવી ચૂક્યા છે, અને ભગવાન સાધારણ બ્રહ્મા તન પુરુષનો આધાર લઈ અને આ શ્રેષ્ઠ ગીતા જ્ઞાન જે આપ 4 દિવસથી સાંભળી રહ્યા છે, એ પરમાત્માએ આપેલું જ્ઞાન છે, કોઈ મનુષ્યનું જ્ઞાન નથી. એ વારંવાર હું કહું છું, એ કોઈ વેદ શાસ્ત્ર પુરાણનું જ્ઞાન નથી કે કોઈ સંત ઋષિવરનું જ્ઞાન નથી. આ જે જ્ઞાન આપ સાંભળો છો 4 દિવસથી, જે રસપાન કરો છો, એ સ્વયં નિરંજન નિરાકાર ભોળાનાથ શિવ પરમાત્માનું જ્ઞાન છે. પણ ભોળાનાથ તો નિરાકાર છે, તો જ્ઞાન આપવા માટે શું કર્યું ભોળાનાથે? બ્રહ્મા તનનો આધાર લીધો, કે જેને સાધારણ તન કહેવાય છે. કારણ કે સાધારણ તન જોઈને તો આપણે શું વિચારીએ કે આમાં થોડા ભગવાન આવતા હશે, હે ને? કારણ કે ભગવાન આવે તો કોઈ શરીરની હલનચલન નથી હોતી, પણ એને ભગવાનને નિહાળવા માટે આપણે બધાને ભગવાને પહેલા દિવસે જ્ઞાન ચક્ષુ આપ્યું. શું આપ્યું? જ્ઞાન ચક્ષુ. જ્ઞાન ચક્ષુ માના આત્મ જ્ઞાન આપ્યું. સૌથી પહેલું આત્માનું જ્ઞાન આપ્યું કે આપણે બધા કોણ છીએ? આત્મા છીએ. કોણ છીએ? આત્મા છીએ. આ તો શરીર રૂપી વસ્ત્ર છે. ભાઈ કોઈને પુરુષનું શરીર રૂપી વસ્ત્ર મળ્યું છે એટલે પોતાને પુરુષ સમજે છે, કોઈને સ્ત્રીનું મળ્યું છે પોતાને સ્ત્રી સમજે છે. વાસ્તવમાં તો આત્મા બધાની એક સરખી છે, જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. તો આત્મા રૂપી પરમાત્માએ આપણે જ્ઞાન ચક્ષુ આપ્યું છે, અને એ આત્મિક સ્થિતિમાં રહીએ અને પરમાત્માના જ્ઞાનને આપણે જીવનમાં ધારણ કરીએ તો આપણા બધાનું જીવન પણ એક માનવમાંથી શ્રેષ્ઠ માનવ અને શ્રેષ્ઠ માનવમાંથી દેવતુલ્ય બની શકીએ છીએ. તો દેવતા જેવા સંસ્કાર ધારણ કરવા માટે ભગવાન આ શ્રેષ્ઠ જ્ઞાન આપી રહ્યા છે. તો આજે આપણે ગઈકાલે આપણે એ સાંભળ્યું, કારણ કે આ નાટક ફર્યા કરે છે
આ નાટકની આદિ પણ નથી, અંત પણ નથી. આપણે બધા પણ આ નાટકની અંદર કેટલી વાર આ ચક્કરમાં ફરી ચૂક્યા છીએ. એટલા માટે લોકોએ લખી નાખ્યું કે લાખો વર્ષનું નાટક છે. કોઈએ કીધું સતયુગના આટલા વર્ષો, કોઈએ કીધું કલયુગના આટલા વર્ષો, બધા યુગના અલગ અલગ વર્ષો બતાવી દીધા. પણ જે પાંચમો સંગમ યુગ છે કે જે ગુપ્ત કલ્યાણકારી, એ ગુપ્ત યુગમાં પરમાત્મા આવીને ગુપ્ત જ્ઞાન આપી અને આપને બધાને દેવતુલ્ય બનાવી રહ્યા છે. હવે આપણે જોશું આજનું લેસન, પાંચમા દિવસ. કાલે જ મેં કીધું હતું ને બધાને, લાલચ આપી હતી. કઈ આપી હતી? ગઈકાલે હું તમને બધાને સ્વર્ગમાં લઈ જઈશ. બરાબર ને? તૈયાર થઈને આવ્યા છો ને બધા? કઈ તૈયારી? એવું નહીં લાગે ને કે બેન ક્યાં લઈ જશે સ્વર્ગમાં? કારણ કે અત્યાર સુધી જે આપણે સ્વર્ગનું વર્ણન સાંભળ્યું છે બધાના મુખેથી અથવા શાસ્ત્રો દ્વારા, અને રિયલ સ્વર્ગ શું છે એ પરમાત્મા સંભળાવશે. કારણ કે અત્યાર સુધી સાંભળ્યું એ આપણે શું કહેવાય, એક સાંભળેલી વાતો પર. એનું એક નાનું એવું એક્ઝામ્પલ આપું કે આજે આપણી સામે કોઈ પણ મહાન વ્યક્તિ છે. આજે વ્યક્તિને રોજ આપણે નિહાળીએ છીએ, એની પાસેથી શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરીએ છીએ. એ વ્યક્તિએ કદાચ શરીર છોડ્યું અને એની સાથે રહેવા વાળો વ્યક્તિ એની જીવન કથા લખવા બેસે તો કેવી લખશે? સાથે રહેવા વાળો વ્યક્તિ કેવી લખશે? એક્યુરેટ લખશે. પણ ક્યારેક ક્યારેક મળવા વાળા કેવી લખશે? કારણ કે એનો અનુભવ અલગ છે. પછી હપ્તામાં એકવાર મળવા વાળા એ કથા કેવી લખશે? એ એના અનુભવથી લખશે. એ રીતે જે પણ આપણા શાસ્ત્ર લખાણા એ પોતપોતાના અનુભવના આધારે લખાણા છે. ખોટા નથી કહેતી હું, સાંભળજો બધા. સૌના અનુભવના આધારે લખાણા છે. મેં જેવો અનુભવ કર્યો એવું મેં લખી નાખ્યું. તમે જેવો અનુભવ કર્યો એવું તમે લખી નાખ્યું. રિયાલિટી શું છે એ કોઈને ખબર નથી. છે કોઈને ખબર? તો રિયાલિટી જ્યાં સુધી પરમાત્મા ન આવે ત્યાં સુધી આ સત્ય જ્ઞાન કોઈ આપી શકતો નથી. તો ઘણા પ્રશ્ન કરે, ભગવાને પેલા કેમ ન આપ્યું? કારણ કે પેલા ભગવાનને આવવાનો સમય ન હતો. કારણ કે ગીતાજીમાં ભગવાને કહ્યું હતું કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ બની જાય, ધર્મ અધર્મનું સ્થાન લઈ લે, ચારો તરફ પાપાચાર વ્યાપી જાય, દુરાચાર વ્યાપી જાય, ત્યારે ભગવાને કહ્યું છે ત્યારે હું સૃષ્ટિ પર આવીશ. અને ત્યારે આવ્યા બાદ સતધર્મની સ્થાપના કરીશ અને અધર્મનો વિનાશ કરીશ. હવે આપણે કહી શકશું ભગવાને પહેલા કેમ ન આપ્યું? જ્યારે સમય થાય ત્યારે આપે ને. આજે બાળક ભણવા જાય તો એને પહેલા એકડા બગડા શીખવાડવામાં આવે. તમે કહો ના મારો બાળક બહુ હોશિયાર છે, એને ડાયરેક્ટ તમે ઇંગ્લિશ શીખવાડવાનું ચાલુ કરી દો, વિજ્ઞાન શીખવાડવાનું ચાલુ કરી દો, ટીચર શું કહેશે? ના, હજી એનામાં ક્ષમતા નથી. હું તો શીખવાડીશ પણ એનામાં ધારણ કરવાની ક્ષમતા તો હોવી જોઈએ ને. તો સૃષ્ટિના નાટકમાં પણ કલયુગનો અંત એટલો ભયંકર આવી ગયો કે માણસમાં એ ક્ષમતા નહોતી કે કદાચ કોઈ સાંભળાવે તો સાંભળવા તૈયાર થાય. પણ જ્યારે પરમાત્મા આ ધરા પર આવી અને સત્ય જ્ઞાન દેવાનું બ્રહ્મા મુખ દ્વારા શરૂઆત કરી, અને એ સત્ય સાક્ષી પણ છે. મોર એક પવિત્રતાની નિશાની પણ છે. આ કળયુગમાં શક્ય છે તો સતયુગમાં તો 100% શક્ય છે. અને એ પણ મહાભારતમાં પણ નિશાની બતાવી છે. આ બધાએ સાંભળી હશે.
માતા કુંતાને બતાવવામાં આવે છે કે જ્યારે માતા કુંતા એક ઋષિવરની સેવા કરતા હતા અને ઋષિવરે એને 5 વરદાન આપ્યા પુત્ર ભવના. ત્યારે માતા કુંતા તો એક કુમારી હતા, કન્યા હતા, પણ કે ને માનવનો સ્વભાવ કેવો છે, આપણા બધાનો સ્વભાવ છે ને કે કઈ કીધું એટલે જલ્દી જોઈ લઈએ, એને અખતરો કરી લઈએ, ત્યાં સુધી ચેન ન પડે, ટ્રાય તો કરી જ લઈએ 100%, પછી કાંઈ પણ થાય, સક્સેસફુલ થાય તોય ભલે અને નિસફળતા મળે તોય ભલે, પણ ટ્રાય તો કરી લઈએ, કારણ કે માનવ સ્વભાવ છે. તો માતા કુંતાને પણ સંકલ્પ આવ્યો કે ઋષિવરે વરદાન તો આપ્યા છે પુત્ર ભવના, પણ આ શક્ય થોડું હોય. તો એને સૌથી પહેલા આ તપસ્યામાં બેસી અને ઇન્દ્રદેવનું પ્રાર્થના કરી. ઇન્દ્રદેવ પ્રસન્ન થયા. તથા અસ્તુ. ખોળામાં બાળક. માતા કુંતા ચિંતિત થઈ ગયા, ચિંતામાં મુકાઈ ગયા કે હવે દુનિયાને ખબર પડશે તો જવાબ શું દઈશ, કારણ કે મારું કુમારકાપણું ભાંગી જશે, લોકો મારા માટે કઈ કઈ વાતો કરશે છે ને. પછી એને શું કર્યું, એક પેટીમાં, એનું નામ હતું કર્ણ છે, કર્ણને પેટીમાં મૂકીને પાણીમાં તરતો મૂકી દીધો. હવે જો વિચારવા જેવી વસ્તુ છે કે વરદાન થકી પણ જો પુત્ર પ્રાપ્તિ થતી હોય તો સતયુગમાં આ શક્ય છે કે નથી, છે કે નથી? કારણ કે સતોપ્રધાન દુનિયા છે, પ્રકૃતિ પણ સતોપ્રધાન છે, મનુષ્ય પણ સતોપ્રધાન છે, હરેક આત્મિક સ્થિતિમાં છે. તો કૃષ્ણનો જન્મ પણ કદાચ આપ બધાએ વાંચેલું હશે, તો મેં પણ સાંભળેલું છે કે કૃષ્ણના માતા પિતા આગલા જન્મમાં કહેવાય છે રાજા જ હતા, પણ તપસ્વી હતા. કહેવાય છે હિમાચલમાં તપસ્યા કરતા હતા, હિમાલયમાં. અને દેવકી અને વસુદેવ તપસ્યાનું ફળમાં એને કહેવાય છે બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ વરદાન આપ્યું. ત્યારે એને કીધું તમારા આગલા જન્મમાં તમને દેવપુત્રની પ્રાપ્તિ થશે. તો આગલા જન્મમાં જે તપસ્યા કરતી એ તપસ્યાનું ફળ એને સ્વર્ગમાં વિગર કામ ભોગના વિચાર્યા પણ કામ વિકારમાં ગયા પહેલા એને પુત્ર પ્રાપ્તિ થઈ, જેનું નામ શ્રી કૃષ્ણ. દેવકી નંદન કહો યા યશોદા નંદન કહો. તો ત્યાં પણ કોઈ વિકાર દ્વારા ઉત્પત્તિ નથી. ત્યાં યોગ બળના આધારે સતયુગમાં બાળકોની ઉત્પત્તિ થાય છે. તો એ રીતે ધીરે ધીરે કહેવાય છે કે સ્વર્ગ દુનિયાની અંદર, કારણ કે દેહભાન નથી, દેહભાન નથી તો વિકારો નથી. એટલે જ કદાચ ગીતાજીમાં આ વાક્ય લખેલું છે, કામ મહા શત્રુ છે. લખેલું છે કે નહીં? બધા વાંચતા હશે, જે વાંચતા હશે ને ખબર હશે, લખેલું છે સૌથી પહેલા, કામ મહાશત્રુ છે. પણ એનો ભાવ અર્થ કોઈ સમજી શકતા નથી. તો સતયુગમાં દેહભાન નથી તો કામ વિકારનો કોઈ પ્રવેશતા ત્યાં નથી. ત્યાં યોગ બળના આધારે દેવી દેવતાઓનો જન્મ છે. ત્યાં ભોગ વિલાસ નથી. ત્યાં સ્ત્રી પુરુષ સમોવડી છે, એક સમાન છે. હા, મર્યાદા અનુસાર બંનેના શરીરની રચના અલગ અલગ બતાવવામાં આવે છે, બંનેના આભૂષણ, બંનેનો પહેરવાશ અલગ અલગ બતાવવામાં આવે છે. તો કહેવાનો ભાવ અર્થ કે સતયુગમાં દેવી દેવતાઓ નિર્વિકારી હતા, એટલે એને સતો પ્રધાનતા કહેવાય છે. એટલે ત્યાં સોના જેવી આત્મા ગણવામાં આવે છે. તો સતયુગની અંદર જ્યારે દેવી દેવતાઓ કહેવાય છે કે જેમ જેમ, અને હરેક રાજા મહારાજાની ત્યાં 2 સંતાન હોય છે. ત્યાં કળયુગની જેમ કોઈ નિર્સંતાન પણ નથી કે કોઈની ઘરે ખાલી દીકરીઓ કે કોઈની ઘરે દીકરા, એવું ત્યાં નથી. કારણ કે ભગવાને બનાવેલી દુનિયા છે, બહુ સિસ્ટમેટિક છે.
ઈશ્વરે બનાવેલી છે, એમાં કઈ કેવાપણું હોય? આપણે જો રચના રચવાનું કહે તો કે પણ કેવી સરસ બનાવીએ છીએ. આપણે કોઈ વસ્તુ બનાવવાની કહે તો આપણે આપણી મહિમા થતી હોય તો કેવી સરસ બનાવીએ, દિલ દઈને બનાવીએ ને. તો ભગવાને એ દુનિયા બનાવી છે એટલે એમાં કોઈ પ્રકારની કમી નથી. તો ત્યાં હરેક દેવી દેવતાઓના ઘરે, હરેક રાજા મહારાજાઓના ઘરે બે સંતાન, એક રાજકુમારી અને એક રાજકુમાર હશે. અને એની નિશાની કળિયુગમાં અત્યારે ચાલુ થઈ ગઈ છે કે નહીં? શરૂઆત થઈ ગઈ છે કે? તો સતયુગની અંદર બે બાળક હશે, રાજકુમાર રાજકુમાર. ત્યાર પછી ત્યાંની જીવનશૈલીની અંદર કહેવાય છે કે એક એક રાજાના મહેલો એક એક દિલ્હી જેવડા હશે. કારણ કે સતયુગમાં જનસંખ્યા માત્ર 9 લાખ છે. કેટલી? 9 લાખ. 9 લાખનું ગાયન છે, 9 લાખ તારલાનું ગાયન છે, 9 ખંડ ધરતીનું ગાયન છે, 9 રત્નનું ગાયન છે, નવરાત્રિનું ગાયન છે. 9નો આંકડો બહુ સુકન્યા આંકડો કહેવાય. એટલે ત્યાં માત્ર સંખ્યા કેટલી છે? જનસંખ્યા આખા વિશ્વમાં, આખું વિશ્વ એક સ્વર્ગ કહેવાશે. અને આખા વિશ્વમાં સ્વર્ગ કહેવાશે ત્યારે આખા વિશ્વમાં માત્ર સંખ્યા 9 લાખ. હવે વિચારો, અત્યારે કળિયુગમાં કેટલી સંખ્યા છે ખબર છે? 700 કરોડ સંખ્યા છે. કેટલી? 700 કરોડ સંખ્યા છે. હવે 700 કરોડ માંથી માત્ર કેટલાને લઈ જવાના ભગવાન? સતયુગમાં 9 લાખ. એમાં આપણા બધાની ટિકિટ બુક થઈ ગઈ ને? તો 9 લાખ સંખ્યા છે. હવે 9 લાખ સંખ્યામાં આખું વિશ્વ સ્વર્ગ કહેવાશે. તો એક એક રાજાઓના ભાગમાં કેટલી જાયદાદ હશે, કેટલી જમીન હશે? એક એક રાજાઓના મહેલ દિલ્હી જેવડા હશે. કહેવાય છે એક એક રાજા અને એક એક રાણીની પાછળ 21 દાસી હશે. કેટલી? આ કોઈ કલ્પના નથી, એવું નહીં માનતા બેન વાર્તા કરી રહ્યા છે. અમારા એક દાદી હતા જેનું નામ દેવિકા દાદી. એને 1 મહિનો સુધી સાક્ષાત્કારમાં આ બધું સ્વર્ગનું દ્રશ્ય આખું પોતાની નજરે નિહાળેલું છે. એટલે આ કલ્પના નહીં સમજતા કે બેન તો ભાઈ હવામાં ઠંડો પોરો છે ને, બેન વાતો કરી રહ્યા છે ને. તો કહેવાય છે કે ત્યાં એક એક રાજાઓની પાછળ, એક એક દાસીઓની પાછળ, રાણીઓની પાછળ 21 દાસીઓ છે. પણ ત્યાં રાજા મહારાજા યા દાસી એવો કોઈ ભેદભાવ નહીં હોય. અહીં તો ભેદભાવ હોય ને, ઊંચ નીચ ગરીબનો ભેદભાવ. ભાઈ અમે આવા છીએ, તમે આવા છો, તમે દૂર બેસો, અમે સાવકાર છીએ, તમે ગરીબ છો, છે ને. જ્ઞાતિ જાતિ રૂપ રંગ બધા ભેદભાવ છે અહીંયા. પણ સતયુગમાં એ કોઈ ભેદભાવ નથી, કારણ કે દેહભાન નથી. તો ત્યાં દાસીઓ છે, પણ દાસીઓને એમ નહીં થાય કે અમે દાસી છીએ, આ રાણી છે. હા, મર્યાદા હશે એકબીજાની વચ્ચે, પણ ભેદભાવ નહીં. ત્યાં જેટલું રાજાઓને સુખ છે એટલું મહારાજાઓને સુખ છે, એટલું જ પ્રજાને સુખ છે, એટલું જ દાસ દાસીઓને સુખ છે. તો કૃષ્ણના મહેલની અંદર કૃષ્ણનું લાલન પાલન કરનાર, કૃષ્ણને આભૂષણ પહેરાવનાર, વસ્ત્ર પહેરાવનાર, સ્નાન કરાવનાર હરેક પ્રકારની દાસીઓ છે. ત્યાર પછી કહેવાય છે કે ત્યાં સતયુગની અંદર રાજા મહારાજાઓનું સ્નાન ગ્રહ પણ કંઈક અલગ અલગ હશે. એના જેમ બાથરૂમ નહીં હોય. બાથરૂમમાં ગયા બીપી વધી ગઈ તો પ્રોબ્લેમ થઈ જાય ને. ત્યાં એવું નથી, ત્યાં બધું નેચરલ છે, આર્ટિફિશિયલ કાંઈ નથી. ત્યાં સુંદર મજાના ગંગા જમનાનો કિનારો હશે અને સુંદર મજાના ઝરણાઓ પહાડોમાંથી વહેતા હશે. અને એક તરફ દેવીઓ સ્નાન કરતી હશે, એક તરફ દેવતાઓ સ્નાન કરતા હશે. ત્યાંની દિનચર્યા છે. અને એ દિનચર્યા આજે પરમાત્માએ અત્યારે વર્તમાન સમય સંગમ યુગમાં પણ અમને આપી છે. ત્યાંની દિનચર્યા છે સવારે 3 થી ઉઠવાની. 3
3 વાગે ઉઠવાની દિનચર્યા છે. એને સવાર કયો, પ્રભાત કયો, અમૃત વેલા, હરેક મહેલોની અંદર એ દિનચર્યા છે. આપણે તો અહીંયા કહીએ ભાઈ મોડા હોતા હોય તો 8 વાગે ઉઠીએ ને કઈ તો સૂર્યવંશી હોય તો બપોરે 11 વાગે ઉઠે. એને હું સૂર્યવંશી કહું છું મારી ભાષામાં, બરાબર. તો ત્યાંની દિનચર્યા એવી સ્ટાર્ટ થશે 3 વાગ્યાથી. 3 વાગે ત્યાં ઘડિયાળ બડિયાળ નહીં હોય. પેલાના માણસોને ખબર, પેલા ઘડિયાળ હતી, રેતીમાં જોઈ અથવા નેવા ઉપર જોઈને કહેતા હતા, અથવા તો ચાંદડા સામું જોઈને કહેતા હતા આટલા વાગ્યા, અને રિયલ એટલા જ વાગ્યા હોય છે ને. તો ત્યાં એવી ઘડિયાળ બડિયાળ નહીં હોય, પણ કહેવાય છે સવારમાં મીઠા મધુરા મોર, પોપટ, કોયલ મીઠા મધુરા ગીત ગાતા હશે, અને દેવી દેવતાઓ હસતા ખેલતા ઉડતા હશે. ત્યાંના બાળકો પણ રડતા રડતા નહીં ઉઠે. અહીંયા તો ઘણા બાળકો શું કરે, સવારના પેરમાં જ ભજન કીર્તન ચાલુ કરી દે છે ને, મા બાપ કંટાળી જાય. ત્યાં તો બાળકો પણ એટલા સતોપ્રધાન હશે, હસતા ખેલતા ઉઠશે. અને પછી મીઠા મધુરા સંગીત સાંભળતા સાંભળતા કહેવાય છે સ્નાન કરવા જશે. સ્નાનનું કાર્ય પૂરું થશે પછી ત્યાં નાસ્તામાં શું હશે, આની જેમ ફાફડા, ભજીયા એવું બધું નહીં હોય. સવારમાં ચા, આવું બધું ત્યાં નહીં હોય છે ને. ત્યાં શું હશે, ફળ ફૂલ હશે, સુંદર મજાના એટલા બધા ફળ ફૂલ હશે કે એક એક ફળની અંદર એટલો રસ ભરેલો હશે. એટલે તો દેવી દેવતાઓ ત્યાં તંદુરસ્ત હતા. એટલે તો કહેવાય છે કે સતયુગમાં એક કાળા કોટ વાળા નહોતા અને બીજા સફેદ કોટ વાળા નહોતા. સફેદ કોટ વાળા ડોક્ટર અને કાળા કોટ વાળા વકીલ. કારણ કે સતયુગમાં કોઈ બીમાર જ પડતા નહોતા. ક્યારે સાંભળ્યું કોઈ કથામાં કે દેવી દેવતાઓ દવાખાને ગયા હતા, માથું બાથું દુખતું હોય, ફ્રેક્ચર થઈ ગયું હોય? ના. કારણ કે કંચન જેવી કાયા હતી. યોગ બળના આધારે જન્મ થયો તો, એટલે દેવી દેવતાઓની કાયા કેવી હતી, કંચન જેવી કાયા. કોઈ પ્રકારનો ત્યાં રોગ બીમારી નહોતી, કોઈ પ્રકારની અશાંતિ નહોતી. એટલે ત્યાં કહેવાય છે કે એવા ફળ ખાશે એટલે હરેક દેવી દેવતાઓ તંદુરસ્ત હતા. ત્યાં દેવી દેવતાનો ખોરાક પણ સૂક્ષ્મ ખોરાક, એના જેમ નહીં હોય. વારંવાર કહું છું, એના જેમ નહીં હોય. તો ત્યાંનો ખોરાક પણ સૂક્ષ્મ હતો. ત્યારબાદ આપણે જોઈએ તો દેવી દેવતાઓ ત્યાંનો વ્યવહાર તહેવાર કેવી રીતે હશે. કારણ કે ઘર ઘર મંદિર હતું, ઘર ઘરમાં ચૈતન્ય દેવી દેવતાઓ હતા. ઘર ઘર એક ગ્રસ્ત આશ્રમ હતું. શું હતું? ગ્રસ્ત આશ્રમ હતું છે. અને ઘર ઘરની અંદર કોઈ કલહ કંકેશ નહોતો. શાંતિ અને ખુશિયા હતી. ત્યાં દેવી દેવતાઓનું બપોરનું ભોજન પણ કેવું હતું, કહેવાય છે 56 પ્રકારના ભોગ હતા. ડાઇનિંગ ટેબલ, સોનાના ડાઇનિંગ, કારણ કે ત્યાં બધું સોનાનું જ હતું છે ને, મહેલો સોનાના, વાસણ કુસણ બધું સોનાનું. તો કહેવાય છે ડાઇનિંગ ટેબલ ઉપર 56 પ્રકારના દાસીઓ ભોગ બનાવશે અને દેવી દેવતાઓ સ્વીકાર કરશે, પણ સૂક્ષ્મ રૂપમાં, સૂક્ષ્મ વસ્તુથી. કારણ કે અતિ ભોગ ખાઈ લે તો પણ તકલીફ થઈ જાય ને, કારણ કે એ પ્રોબ્લેમ ત્યાં ન હતો. ત્યાર પછી કહેવામાં આવે છે કે ત્યાં દેવી દેવતાઓ રોજનો સમય સંગીત અને રાસનો, રાસ મંડળનો સમય હતો. રોજ દેવી દેવતાઓ રાસ લીલા કરતા હતા. કૃષ્ણની કહેવાય છે ને કે કૃષ્ણની રાસ લીલામાં ગોપીઓ ઘેલી થઈ જતી હતી. કે શ્રી કૃષ્ણ જ્યારે બંસરી વગાડતો હતો અને ગોપીઓ આન શાન ભાન ભૂલી જતી હતી અને કૃષ્ણની દીવાની બની જતી હતી. તો સતયુગનું આ સુંદર મજાનું વર્ણન છે. કહેવાય છે કે ત્યાં બાળકો ભણવા નહીં જાય, કારણ કે ત્યાં સ્કૂલ કોલેજ નથી.
અહીં તો બાળક બિચારું 3 વર્ષનું થાય ને LKGમાં બેસાડી દે છે ને. આ પહેલા તો કે ને 5-6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી હરતું હતું ને ફરતું હતું, મોજ મસ્તી કરતું હતું. આજના બાળકને પૂછો જોઈએ રમત કોને કહેવાય, એને પૂછો ભમેડો કોને કહેવાય, સૌથી પહેલા પૂછો જોઈએ. બિચારા જોયો નહીં હોય. આ તમને કીધે પપ્પા ભમેડો કેવો હોય છે ને. હા, કારણ કે આખું ટેકનોલોજી આવી ગઈ. ટેકનોલોજીના કારણે બાળક અત્યારે આપણે બધા એવું સમજવા લાગ્યા કે ટેકનોલોજીના કારણે બાળક આપણું હોશિયાર બનવા મળ્યું, પણ રિયલમાં જોવો તો માઇન્ડ ડેમેજ થવા લાગ્યું છે. જોજો, ખાસ જોજો તમે, કારણ કે જ્યાં જે વસ્તુ બની છે ને એ લોકો એના બાળકોને જોવાય નથી દેતા. ચીનમાં જે વસ્તુ બની છે, જાપાનમાં જે વસ્તુ બની છે એ એના બાળકોને ક્યારેય મોબાઈલને જોવાય નથી દેતા. એ લોકો તો ગેમ છે, કોઈ રમત છે, આપણી બધી ભારતની રમત એ લોકો રમી રહ્યા છે. અને આપણે ભારતવાળા એના રમકડાથી 24 કલાક રમીએ છીએ ને. આ નાના મોટા બધાય આ રમકડો હાથમાં આવી ગયું છે, સતત રમતા હોય છે. પણ સતયુગમાં એ નહીં હોય. સતયુગમાં ખિલોના હશે, રમકડા હશે, પણ વેરાયટી કે જેમાં નેચરલતા હશે, આર્ટિફિશિયલતા નહીં હોય. ત્યાં બાળક ભણવા જશે કારણ કે 4 પ્રકારની ત્યાં વિદ્યા છે. કઈ 4 પ્રકારની? તો સૌથી પહેલી રાજવિદ્યા, બીજી સંગીત વિદ્યા, ત્રીજી નૃત્ય વિદ્યા અને ચોથી ચિત્રકલા, જેને કળાના રૂપમાં કહે છે ભગવાન કે રાજકલા, ચિત્રકલા, સંગીત કલા અને નૃત્ય કલા. આ 4 પ્રકારની વિદ્યા, 4 પ્રકારની કળા ત્યાં શીખવાની હશે. કારણ કે રાજ્ય કળાથી એને મોટો થઈને રાજપાટ કરવાનું છે. ચિત્ર સુંદર મજાના કુદરતી ચિત્ર દ્વારા પોતે પોતાનું મંથન દ્વારા એટલા આકર્ષણ વાળા ચિત્ર બનાવશે. ત્યાં સંગીત હશે કે સંગીતમાં દેવી દેવતાઓ ખુશી અને મોજ મનાવતા હશે. તો આટલી સુંદર મજાની ત્યાં દુનિયા છે. ત્યાં કોઈ પ્રકારનું દુઃખ શાંતિ નથી. એટલા માટે કહેવાય છે કે સ્વર્ગની અંદર સિંહ અને ગાય એક ધરા પર પાણી પીતા હતા. ત્યાં નથી કોઈ દેવી દેવતાઓમાં વેરઝેર, નથી કોઈ પશુ પ્રાણીમાં વેરઝેર. આ તો સગા ભાઈ પણ એક ઘરનું પાણી પીવા તૈયાર નથી. એટલે તો આને કળી યુગ કીધું છે. શું કીધું? કલહી યુગ. તો સ્વર્ગમાં એટલું સુંદર સુખ છે. સ્વર્ગની અંદર કહેવાય છે કે સુંદર મજાની ગાયો હશે. ત્યાં દુઃખ દેવા વાળા કોઈ પ્રાણી નહીં હોય, દુઃખ દેવા વાળા કોઈ જીવ જંતુ નહીં હોય. અહીં તો એક નાનું એવું મચ્છર કરડી જાય તો ચિકનગુનિયા થઈ જાય, ડેન્ગ્યુ થઈ જાય છે ને, મેલેરિયા થઈ જાય. વિચાર કરો, નાનો એવો જમ્સ પણ દુઃખ દેશે. મોટા પ્રાણીને તો છોડી જ દો, એની તો કઈક ક્ષમતા જ અલગ હોય. પણ નાના એવા જીવ જંતુમાં કેટલી તાકાત છે, કેટલું ઝેર ભરેલું છે કે માણસને 6 ફૂટના માણસને આખું હલાવી ડોલાવી નાખે છે ને. એટલે તો આને અશાંતિની દુનિયા કહી છે કે જ્યાં જાઓ ત્યાં અશાંતિ અશાંતિ, જ્યાં જાઓ ત્યાં દુઃખ હી દુઃખ છે. તો સ્વર્ગની અંદર એવા કોઈ પ્રકારના જીવજંતુ પ્રાણી નહીં હોય. ત્યાં શું શું હશે ખબર છે? મોર હશે, ઢેલ હશે, સુંદર મજાના પોપટ હશે, કબૂતર હશે છે ને, ગાય હશે, સિંહ હશે છે ને. એવા સુંદર સુંદર પ્રાણીઓ હશે. ત્યાં બકરી ભેંસ એવું બધું ત્યાં નહીં હોય છે ને. ગંદકી કરે એવા કોઈ પ્રાણી ત્યાં નહીં હોય, દુઃખ દે એવા કોઈ જીવજંતુ ત્યાં નહીં. તો આટલી સુંદર મજાની દુનિયા છે જેને વૈકુંઠ કહેવાય છે. પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ત્યાં કોઈ 4-વ્હીલર નહીં હોય, સ્કૂટી બૂટી કઈ નહીં હોય. ત્યાં શું હશે? પુષ્પ વિમાન. અને એ પુષ્પ વિમાન કેવું હશે? એમાં પેટ્રોલ નહીં જોઈએ, CNG નહીં જોઈએ, ડીઝલ નહીં જોઈએ. એક્સિડન્ટ પ્રૂફ હશે.
કે નાનું બાળક પણ એમાં બેસે અને ખાલી સંકલ્પ કરે એટલે પુષ્પ વિમાન ઉડશે, બીજા રાજ્યમાં શેર કરવા જશે, મને ફરવા માટે જશે, છે ને? તો એ રીતે ત્યાં સુવિધા છે. આના જેવી કઈ કે અહીં તો આપણે કોઈ પણ સાધનમાં બેસીએ તો ભય તો છે જ ને, ભલે બેસીએ છીએ પણ ભય પહેલા છે. કયો ભય? મૃત્યુનો. પછી પ્લેનમાં બેસો કે ટ્રેનમાં બેસો કે બસમાં બેસો, ભય છે. ત્યાં બધું એક્સિડન્ટ પ્રૂફ છે. ત્યાર પછી કહેવાય છે કે ત્યાં દરવાજા જ નથી તો લોકની સિસ્ટમ નથી. ત્યાં બધા કોઈ ગરીબ નથી, હરેકને જોઈએ એટલું બધું ભરપૂર છે, ધન ધાન્યથી બધા ભરપૂર છે. તો ત્યાં ધંધા પાણી શું છે? કઈ એવું નહીં હોય કે દેવી દેવતાઓ ખાલી આખો દિવસ નાચકૂદ કરતા હશે. ત્યાંય ધંધા પાણી છે, પણ કઈ રીતે? સાટા પાટીના. પેલાના માણસોને ખબર છે, બા પેલા હતું ને સાટા પાટીનું. તમારે ઘઉં થાય તો મારી પાસે વસ્ત્ર હોય, હું તમને વસ્ત્ર આપું, તમે મને ઘઉં આપો, અનાજ આપો. એ તો ત્યાં સાટા પાટી હશે. કોઈની ત્યાં અનાજ છે, કોઈની ત્યાં વસ્ત્ર છે, કોઈની ત્યાં હીરા દાગીના છે, તો સાટા પાટીનો રિવાજ હશે. ત્યાં આઈની જેમ કાગળની નોટોનો કોઈ રિવાજ નથી. એ કોઈ હિસાબ જ નથી, એટલે ચિંતા નહીં કરતા ભાઈઓ. હા, એ તો કેલ્ક્યુલેટર લઈને બેવું પડે ને. હા, કેટલો નફો થયો ને કેટલી ખોટ થઈ. ત્યાં એ બધી ચિંતા નથી, બધી ચિંતાઓમાંથી મુક્ત છીએ. તો ત્યાં સાટા પાટીનો રિવાજ છે કે ધંધા પાણી હશે પણ સાટા પાટી. એટલે એને ગોકુળિયું ગામ કીધું. શું કીધું? ગોકુળિયું ગામ. કે ત્યાં સુખ હી સુખ છે, શાંતિ હી શાંતિ છે. કોઈ પ્રકારની અશાંતિ, લડાઈ ઝઘડા નથી. આટલી સુંદર મજાની ત્યાં દુનિયા છે. એટલે એને સાચો સ્વર્ગ કહેવાય છે. એટલા જ માટે અહીંયા પણ કદાચ આપણે કોઈ શરીર છોડે ને તો સૌથી પહેલા ફોટામાં શું લખીએ? યોગેશભાઈ, શું લખીએ? શું લખી નાખીએ? અમારા માતૃશ્રી પિતૃશ્રી સ્વર્ગવાસી થયા. હવે એક બાજુ સ્વર્ગનું વર્ણન આપણે ડોળી નાખ્યું છે ને, આઈના કરતા ખરાબ ચિત્ર બતાવી દીધું, અને બીજી બાજુ જવા વાળા ક્યાં ગયા? તો કે સ્વર્ગમાં ગયા. તો આપણે બધા ક્યાં છીએ? હું તો નથી કહેતી, છે ને? હા, તો આપણે બધા ક્યાં છીએ? છે ને? સાબિત તો થઈ ગયું ને કે જવા વાળા સ્વર્ગમાં ગયા. ચલો ખુશી થવી જોઈએ ને કે સારું કર્યું, આવી નરકાકાયની દુનિયા છોડી અને સ્વર્ગમાં ગયા. પણ આપણે પાછું ભૂલ ક્યાં કરીએ? એને સ્વર્ગમાંથી પાછા 12મા 13મા દિવસે 3 વર્ષ પછી આનું ભોજન ખાવા માટે બોલાવીએ. હા, એ મોટી મિસ્ટેક નથી કરતા આપણે, છે ને? ભાઈ સ્વર્ગમાં તમે બધાય અત્યારે સાંભળો, કઈ કમી છે? તો સ્વર્ગમાં ગયા તો ખુશી મનાવી જોઈએ ને કે સારું કર્યું, અહીંથી નર્કમાંથી છૂટ્યા, આ દુઃખની દુનિયામાંથી છૂટ્યા અને સ્વર્ગમાં ગયા. હવે સ્વર્ગમાં તો આટલું સુખ છે, ત્યાં તો દુઃખનું નામ નિશાન નથી. પણ છતાં આપણે 3 વર્ષ થાય ને અથવા 12મો દિવસ હોય ને તો આનું ભોજન માટે બોલાવી છે. એનું શું કારણ? એનું શું કારણ? કાં તો સ્વર્ગમાં નથી ગયા એ કારણ છે, અને કાં તો આના જેવું ભોજન ત્યાં નહીં મળતું હોય. બરાબર? એવું હશે ને? હા, છે ને? તો વાસ્તવમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સ્વર્ગ નર્ક શું છે એ જ કોઈને ખબર નથી. એ ભગવાન બતાવી રહ્યા છે કે અત્યારે જ્યાં દુઃખ છે, અશાંતિ છે, માણસનો દુશ્મન બની જાય છે, વેરઝેર છે, આ પશુ પ્રાણી ઇન્સાન બધામાં, એટલે આને નરકાકાય દુનિયા કહેવામાં આવે છે. અને ત્યાં સુખ હી સુખ છે, એટલે એને સાચું સ્વર્ગ કહેવામાં આવે. તો સ્વર્ગની અંદર એટલું સુંદર મજાનું સુખ હતું. એટલે કહેવાય છે કૃષ્ણના હાથમાં હલકી ફુલકી મુરલી બતાવે છે. એનો પણ બોજ નથી, કારણ કે સૂર્યવંશી હતા. ત્યાં સોનાની નગરી હતી, સોનાની દુનિયા હતી, ત્યાં સુખ હી સુખ હતું. હવે આવ્યો ત્રેતાયુગ,
એને પણ સ્વર્ગ કહેવાય છે. ત્યાં રામ સીતાનું રાજ્ય હતું. પણ ફરક શું પડી ગયો? એ ચાંદીની દુનિયા છે કે? હા, તો રામ સીતાની દુનિયામાં પણ કે ને સુખ હતું, પણ છતાં રામને કેવા બતાવ્યા? ધનુષ બાણવાળા. કારણ કે થોડોક બોજ આવી ગયો, ત્રુટી આવી ગઈ ને, એટલે થોડોક બોજ આવી, એટલે એને ત્રેતા યુગ કહેવાનું. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગની અંદર હરેક ધર્મ પિતાઓ આવ્યા, અને હરેક ધર્મ પિતાઓ આવી પોતપોતાના ધર્મની સ્થાપના કરી. પણ જ્યારે કળિયુગ આવી ગયો ત્યારે કોઈ એક પણ ધર્મ રહ્યો નહીં. ઘરે ઘરે ધર્મ, ઘરે ઘરે, ગલીએ ગલીએ ધર્મ, ગલીએ ગલીએ મંદિરો બની ગયા. એનું કારણ શું છે? એનું કારણ શું છે? કારણ કે આપણે જ આપણા ધર્મને વેલ્યુ ઘટાડી દીધી. કારણ કે અનેક ધર્મ, અનેક મત, અનેક પંથ, એના કારણે ન ધારણાઓ રહી ન ધર્મ રહ્યા. એટલે માણસ દર બદર ઠોકરો ખાઈને શોધી રહ્યો છે કે ક્યાં જઈએ તો સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય, ક્યાં જઈએ તો સત્ય પરમાત્માનો પરિચય મળે. તો એ જ સત્ય પરમાત્મા આવી અને આપણે સંગમ યુગ પર આ શ્રેષ્ઠ જ્ઞાનને આપી અને માનવ જીવનને શ્રેષ્ઠ બનાવે છે. એના માટે કહેવાય છે કે પરમાત્માએ કહ્યું છે ગીતાજીમાં, શ્રીમદ ભગવત ગીતા. સૌથી પહેલા શ્રીમદ શેના માટે મળે છે? શ્રેષ્ઠ બનવા માટે. આજ આપણે 3 રસ્તા ઉપર ઊભા છીએ, જેને ટીવાટો કહેવાય. ટીવાટા ઉપર છીએ. એક તરફ શાસ્ત્રોની મત છે, બીજી તરફ મનુષ્યની મત છે, અને ત્રીજી તરફ ભગવાનની મત છે. હવે ત્રણેય રસ્તા અલગ છે. શાસ્ત્રોની મત અનુસાર તમે કઈક કર્મમાં સુધારો લાવશો. મનુષ્યની મત અનુસાર તમે પાપ કર્મ કરશો. પણ પરમાત્માની મત અનુસાર તમે ચાલશો તો તમે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકશો. હવે કયા રસ્તે જવું એ તમારે નક્કી કરવાનું છે. તમારે શ્રેષ્ઠ બનવું છે કે ભ્રષ્ટ બનવું છે કે સાધારણ માનવ બનવું છે, એ આપણા હાથમાં છે. જો શ્રેષ્ઠ બનવું હોય તો પરમાત્માની શ્રીમત અનુસાર શ્રેષ્ઠ કર્મ કરતા રહીશું, શ્રેષ્ઠ મતને ધારણ કરતા રહીશું, શ્રેષ્ઠ જ્ઞાનને જીવનમાં આચરણમાં લાવતા રહીશું, તો આપણું જીવન માનવમાંથી દેવતુલ્ય બની જશે. તો કહેવાનો ભાવાર્થ કે ભગવાન આપને બતાવે છે સંગમ યુગની અંદર કે શ્રેષ્ઠ કર્મ કરો, ભગવાનની શ્રેષ્ઠ મત ઉપર ચાલો, તો તમે પણ માનવમાંથી દેવતુલ્ય બની શકો છો. આ સુંદર મજાની દુનિયામાં આપણે પણ જઈ શકીએ છીએ. કારણ કે દેવી દેવતાઓ પણ આપણી જેવા જ હતા, છે ને? એના શરીરની રચના પણ મનુષ્યના શરીરની રચના જેવી જ છે. પણ ફરક શું છે? ફરક શું છે? એનામાં દિવ્ય ગુણ છે અને મનુષ્યમાં આસુરી અવગુણ છે. આટલો જ ફરક છે. શું ફરક છે? એનામાં દિવ્ય ગુણ છે, મનુષ્યમાં આસુરી ગુણ છે. બાકી બીજો કોઈ શરીરની રચનામાં કોઈ ફેરફાર નથી. એટલે ક્યારેય કોઈને એવું ન લાગે કે આપણે થોડા કઈ દેવતા બની શકીએ. હા, ભગવાનની મત અનુસાર તમે દિવ્ય ગુણોને ધારણ કરો, ભગવાનની શ્રીમતો પર ચાલો, તો ભગવાન કહેશે તમે પણ માનવમાંથી દેવી દેવતા બની શકો છો. એ આપણા ઉપર છે. બાળક ભણવા જાય છે, ભણવાનું લક્ષ્ય હોય અને એ લક્ષ્ય અનુસાર એને જે લક્ષ્ય ધારણ કર્યું છે તો એ ધીમે ધીમે એનામાં એ લક્ષણ આવતા જાય છે અને આખરે પોતે લક્ષ્ય સુધી પહોંચી જાય છે. એમ આપણે પણ આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં, આ વિદ્યાલય જ છે, અહીંયા આપણે બેઠા છીએ, ભગવાન ટીચર બનાવી અને સુંદર મજાનું ભણાવી રહ્યા છે.
અને આ ભણતરને પણ આપણે પણ આપણા જીવનમાં ધારણ કરશું તો આપણે પણ આપણા જીવનને શ્રેષ્ઠ દેવી દેવતા તુલ્ય બનાવી શકશું. ત્યાર પછી બતાવવામાં આવે છે કે ઝાડની અંદર મૂળમાં બ્રહ્માજીને એક સ્થાપનાનું કાર્ય આપ્યું અને સ્થાપના કરવા માટે બ્રહ્માજીને અહીંયા બેઠેલા બતાવે છે. શું બતાવે છે? બેઠેલા બતાવે છે. જ્યારે ઝાડના અંતમાં જોવો તો બતાવે છે બ્રહ્માજીને ઊભા. એ શેની નિશાની છે? આ સ્થાપનાની નિશાની છે, આ સંપૂર્ણતાની નિશાની છે. એટલે જ મેં કીધું ને કે જ્યારે બ્રહ્માજી અહીંયા હયાત હતા અને એના દ્વારા પરમાત્મા જ્યારે જ્ઞાન આપતા હતા ત્યારે એમનું નામ હતું પ્રજાપિતા બ્રહ્મા. પણ એ બ્રહ્માજીએ પરમાત્માની યાદ દ્વારા પરમાત્માના જ્ઞાનને જીવનમાં ધારણ કરી અને માનવ જીવનને સાર્થક બનાવ્યું. અનેક આત્માઓના જીવનને શ્રેષ્ઠ રાહ બતાવી, શ્રેષ્ઠ દિશા બતાવી. તો એને સંપૂર્ણતા તક પહોંચી ગયા એટલે એનું નામ પાડ્યું બ્રહ્મા દેવતા. કારણ કે સંપૂર્ણતાને પ્રાપ્ત કરી દીધી. સંપૂર્ણતાને પ્રાપ્ત કરી ત્યારે પ્રજાપિતામાંથી એને બ્રહ્મા દેવતા કહેવામાં આવ્યા. એટલે જ આપણે કદાચ દેવતાઓના ગાયનમાં પણ ગાઈએ છીએ કે બ્રહ્મા દેવતા નમઃ, વિષ્ણુ દેવતા નમઃ, શંકર દેવતા નમઃ. તો એ એની સંપૂર્ણતાની નિશાની છે. જ્યારે સંપૂર્ણતાની નિશાની બતાવે છે સંગમ યુગની અંદર અને જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે જ સતયુગમાં ફર્સ્ટ જન્મ એનો શ્રી કૃષ્ણના રૂપમાં હોય છે. એટલે તો શાસ્ત્રમાં પણ બતાવ્યું છે, જેમ આપણે સાક્ષાત્કારમાં બતાવ્યું હતું દાદા લેખરાજના અનુભવમાં કે દાદા લેખરાજને જ્યારે સાક્ષાત્કાર થયા વિષ્ણુ ચતુર્ભુજના, ત્યારે વિષ્ણુ ચતુર્ભુજે કીધું હતું અહમ ચતુર્ભુજ તત્વ. જે હું છું એ તું છે, જે તું છે એ હું છું. અને એમાં શાસ્ત્રમાં ગાયન છે, કહેવાય છે બ્રહ્માની નાભીમાંથી વિષ્ણુ નીકળ્યા અને વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા નીકળ્યા. કોઈ નાભીમાં નીકળવાની વાત નથી. હા, પણ જે પરમાત્માએ જ્ઞાન સાંભળ્યું એ નાભીની અંદર લઈ અને પોતે પોતાના જીવનને માનવમાંથી એક દેવ સમાન બનાવ્યું. એટલે ફર્સ્ટ નંબરનો સતયુગમાં જો જન્મ હોય તો બ્રહ્માજીનો કૃષ્ણના રૂપમાં. એ જ આત્મા વિષ્ણુ છે, એ જ આત્મા શ્રી કૃષ્ણ છે, એ જ આત્મા નારાયણ છે. એ હું આવતીકાલે શ્રીના લેસનમાં બતાવીશ કે કૃષ્ણ અષ્ટમી શા માટે બતાવવામાં આવે છે. તો આજનું લેસન પૂરું થાય છે. આવતીકાલનું લેસન છે 84 જન્મોની સીડી. ભારત ટાઇટલ છે ભારતનું ઉત્થાન અને ભારતનું પતન દર્શાવતી 84 જન્મોની સીડી. એમાં મનુષ્ય 84 જન્મ લે છે કે 84 લાખ જન્મ લે છે? મનુષ્ય બને છે કે પશુ પ્રાણી બને છે? તો આવતીકાલનું લેસન કોઈ મિસ નહીં કરતા. કર્મની ગહેન ગતિ છે કે જે કર્મની ગહેન ગતિ માટે આપણે અનેક જગ્યાએ જઈએ છીએ સાંભળવા કે ક્યાંક આપણે કર્મની સાચી ગતિ મળી જાય તો આપણા કર્મ સુધરી જાય અને આપણે કંઈક સારા કર્મ કરવા લાગી જઈએ. પણ અત્યાર સુધી જ્યાં પણ ગયા ત્યાં આપણે ક્યાંય સાચો જવાબ ન મળે. તો આવતીકાલે પરમાત્મા આપણે લક્ષ 84 જન્મ કોને કહેવાય અને 84 જન્મનું રાજ કોને કહેવાય એ આપણે આવતીકાલે સાંભળશું. અચ્છા, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. 3 મિનિટ પરમાત્માને યાદ કરી અને પરમાત્માનો આભાર માનીશું. અચ્છા, ઓમ શાંતિ.
धन्य हो गए, हम प्रभु को पा गए। आपने ख्याल किया स्वर्ग का सृजन करूं, ऐसे काम से लिए किसको अपने संग लूं। आपको हम पा गए, आप हमको पा गए, धन्य धन्य हो गए, हम प्रभु को पा गए, धन्य धन्य हो गए, हम प्रभु को पा गए। एक कदम चले हैं हम, 100 कदम बढ़ाया है। एक बार बाबा कहे, अपार प्यार पाया है। मीठे मीठे बच्चे कहे, हमारे दिल पे छा गए, धन्य धन्य हो गए, हम प्रभु को पा गए, धन्य धन्य हो गए, हम प्रभु को पा गए।